કેમ છો બાળકો? તો વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રનો આ થશે છઠ્ઠો વિડિયો લેક્ચર ભાગ 6 રાઈટ. તો લાસ્ટ ટાઈમ બાળકો આપણે કુલમ્બના નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત એને મર્જ કરીને ઘણા બધા અગત્યના દાખલા આપણે શીખ્યા હતા, રાઈટ છે? ઓકે, આજે બેટા આપણે કુલમ્બના નિયમથી આપણે આગળ જઈશું. ખૂબ જ અગત્યનો એવો ટોપિક વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે બેટા આપણે ચર્ચા કરીશું. ઓકે, ચાલો શરૂ કરીએ. ચલો બાળકો, શરૂઆત કરીએ આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે. તો વિદ્યુત ક્ષેત્ર અથવા બેટા એને કહીશું ઇલેક્ટ્રિક ફિલ્ડ, રાઈટ? ના સી બાળકો, બરાબર બાળકો ધ્યાન આપજો, જો સાંભળજો બેટા. આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ પર એક વિદ્યુત ભાર રાખ્યું છે Q, બરાબર. હવે આ વિદ્યુત ભાર Q એની નજીક એક P બિંદુ વિચારી, બરાબર છે. આ P બિંદુ આગળ ઓર એક વિદ્યુત ભાર રાખીએ Q0, રાઈટ છે બાળકો? તો તમે સમજો છો Q0 એ Q ની નજીક હોય તો Q0 ઉપર વિદ્યુત બળ લગાડશે. યસ, આ યસ બેટા, આ રીતે તેની ઉપર બળ લગાડશે, રાઈટ છે? હવે મારી વાત સાંભળો બેટા, એક કામ કરીએ, આ P પાસેથી આ Q0 જે વિદ્યુત ભાર છે એને લઈ લેવામાં આવે, બરાબર છે? એટલે પરિસ્થિતિ બેટા કંઈક આપણે આવી બનાવીએ. આ ઉગમ બિંદુ, તેની ઉપર એક વિદ્યુત ભાર છે Q, આ છે બેટા આપણો પેલો P બિંદુ. और P બિંદુ પાસેથી પેલા Q0 વિદ્યુત ભાર આપણે લઈ લીધો છે, આ Q0, બરાબર. અહીંયાથી બેટા આપણે લઈ લીધો. તો મારો પ્રશ્ન સાંભળો, શું P પાસે કશું ન હશે? પ્રશ્ન સાંભળજો બેટા, શું P પાસે કઈ નહીં હોય? है ना बेटा? सो P પાસે કઈ નહીં હોય, કશું નહીં હોય બેટા અહીંયા P પાસે. જો તમે એમ કહેતા હોય કે ભાઈ ના કશું નથી, ના, બરાબર છે, તો પછી બેટા P પર Q0 વિદ્યુત ભાર હતું તો બળ કેમ લાગે? એટલે અહીંયા કંઈક તો છે P પાસે કે જેને કારણે બળ લાગે છે. તો સર આ છે, બરાબર? બાળકો ધ્યાન આપજો, બરાબર જો બેટા, ઉગમ બિંદુ પાસે આપણે પૃથ્વી મૂકીએ. સાંભળજો, આ વસ્તુને બેટા સમજવાનો પ્રયત્ન કરે. પૃથ્વી મૂકી, બરાબર છે, અને પૃથ્વીની પાસે બીજો કોઈ અવકાશીય પદાર્થ મૂકી દે. આ બેટા પહેલો અવકાશીય પદાર્થ. તો તમને ખબર છે પૃથ્વી શું કરશે? સર પૃથ્વી તેની ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડશે. હવે મને તમે એમ કહો, આ પૃથ્વી આ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે કેમ? તો તમે કહેશો સર એકચ્યુઅલી પૃથ્વીની આસપાસ એક ક્ષેત્ર હોય છે, જે ક્ષેત્ર સુધી પૃથ્વી અસરકારક છે, ઇફેક્ટિવ છે. એટલે કે પૃથ્વી કોઈ પણ પદાર્થ કે જે આ ક્ષેત્રમાં પ્રવેશે છે તેની પર ગુરુત્વાકર્ષણ બળ લગાડી શકે છે. આ ક્ષેત્ર એટલે જ એને કહેવાય છે પૃથ્વીનું ગુરુત્વીય ક્ષેત્ર, ગ્રેવિટેશનલ ફિલ્ડ, રાઈટ? અને આ ક્ષેત્ર શાના કારણે છે? સર આ ક્ષેત્ર માટે જવાબદાર છે પૃથ્વીનું દળ. બહુ અગત્યનું, આ ક્ષેત્ર માટે જવાબદાર છે પૃથ્વીનું દળ. મને દળ છે, મારી આસપાસ પણ આવું ગુરુત્વીય ક્ષેત્ર છે બેટા, તને દળ છે, તારી આસપાસ પણ આવું ગુરુત્વીય ક્ષેત્ર છે, બરાબર? પણ આ ગુરુત્વીય ક્ષેત્ર દળ પર આધાર રાખે છે. દળ જેમ વધુ હશે તેમ ક્ષેત્ર વધારે હશે. પૃથ્વી ખૂબ મોટું દળ ધરાવે છે, એટલે સીધી વસ્તુ છે, આપણી સરખામણીમાં પૃથ્વીનું ગુરુત્વીય ક્ષેત્ર બહુ વધારે હોય છે. સમજાય છે? ઓકે, સમજાય છે? તો બેટા આ જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર છે ગુરુત્વીય ક્ષેત્ર. આવું જ કંઈક અહીંયા પણ છે. સરસો બેટા સમજવાનો પ્રયત્ન કરજો. દળને કારણે એક વસ્તુ તો ક્લિયર થઈ કે સર દળને કારણે ગુરુત્વીય ક્ષેત્ર છે. સર હા સર ગુરુત્વીય ક્ષેત્ર છે. તો દળને સમતુલ્ય આપણે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીમાં ભણતા એવા છે સર, તેને સમતુલ્ય વિદ્યુત ભાર છે. તો સર વિદ્યુત ભાર માટે પણ આવું જ કોઈ ક્ષેત્ર હોવું જોઈએ. યસ, આ ક્ષેત્ર હોવું જોઈએ. તો બચ્ચા પાર્ટી આ ક્ષેત્ર એટલે જ એને કહેવાય છે વિદ્યુત ક્ષેત્ર. બોલો, ખબર પડી? થોડો ખ્યાલ આવ્યો? આગળ જઈએ. ચાલો બાળકો જોજો ભાઈ, બરાબર ધ્યાન આપજો બેટા. ફરીથી ઉગમ બિંદુ, ઉગમ બિંદુ પર એક વિદ્યુત ભાર રાખ્યો આપણે Q. તો શું કીધું બેટા? દળની જેમ Q પણ પોતાની આસપાસ એક ક્ષેત્ર તૈયાર કરે છે.
આ રીતે બેટા ક્ષેત્ર તૈયાર કરે છે, રાઈટ. અચ્છા, બીજી એક વસ્તુ, મેં ક્ષેત્ર બનાવ્યું છે ને આ રીતે, તો તમને અહીંયા છે ને આ સીમા દેખાતી હશે, હે ને, સીમા, બરાબર છે. અને તે પણ બેટા હું તમને કહું ને તો આ જે છે એક તીક્ષ્ણ સીમા છે, બરાબર છે, ધારદાર તીક્ષ્ણ સીમા છે, બરાબર, કે ભાઈ આ રેખાની અંદર વિદ્યુત ક્ષેત્ર છે અને બહાર નથી, સમજાય છે. તો આ આખો કોન્સેપ્ટ ખોટો છે. શું હોય બેટા, તમે વિદ્યુત ભારથી જેમ દૂર જતા જશો ને તેમ તેમ આ ક્ષેત્ર ઘટતું જાય, ઘણી દૂર જાઓ, બરાબર છે, તો એ ક્ષેત્ર નહીં ભરતાય. બાકી આવું ફિક્સ ના હોય કે આ રેખાની અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર છે અને બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર નથી, આવું ફિક્સ નથી હોતું. સેમ આગળ પણ બેટા ગુરુત્વીય ક્ષેત્રની વાત કરીએ ત્યાં પણ એવું છે, ગુરુત્વીય ક્ષેત્રની પણ એક ચોક્કસ સીમા ન હોય કે ભાઈ આ સીમાની અંદર છે અને પછી નથી, બસ આગળ જાઓ એટલે ક્ષેત્ર ઓછું થતું જાય અને પછી કદાચ નહીં ભરતાય, એ રીતનું હોય. એટલે આ તો ફક્ત ડ્રોઈંગ કરીને તમે બતાવ્યું છે, એટલે આ હું માની નહીં લેતા કે જો આ રીતના હોતું હશે કે ભાઈ હવે વિદ્યુત ક્ષેત્ર નથી, અહીંયા છે, એવું ના હોય. આમ જશો એટલે જો આ વધારે પ્રબળ હશે એના કરતાં ઓછું પ્રબળ, ઓછું એમ કરતાં ઝીરો થાય. તો કે સર વિદ્યુત ક્ષેત્ર ઝીરો ક્યાં થાય? એકચ્યુઅલી બેટા તે અનંત અંતરે થાય, બરાબર. એટલે અંતર જ્યારે અનંત થશે, શું અનંતને અનુસરશે, બરાબર છે, ઓકે, ત્યારે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્યને અનુસરે. આવું હોય બેટા, બરાબર. તો ફિક્સ ધ્યાન રાખજો, આ બધી વસ્તુ શીખશું, ટેન્શન નહીં લો. તો વિદ્યુત ભાર ક્યુ શું કરે છે? પોતાની આસપાસ એક ક્ષેત્ર તૈયાર કરે છે, રાઈટ છે બેટા, કે જે ક્ષેત્ર સુધી તેની અસર વર્તાય છે. બસ બેટા આ ક્ષેત્ર એટલે જ તો એને કહેવામાં આવે છે ભાઈ વિદ્યુત ભાર ક્યુનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર છે, અંગ્રેજીમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ, બરાબર. સમજાઈ ગયું બેટા? ઇલેક્ટ્રિક ફિલ્ડ થી તેને ઓળખીશું. ક્લિયર છે બાળકો? હવે થાય છે શું બેટા, તમે અહીંયા પેલું પી બિંદુ વિચારો છો, ત્યાં તમે ક્યુ નોટ વિદ્યુત ભાર મૂકો છો, તો એ વિદ્યુત ક્ષેત્રની અંદર છે, એટલા માટે બેટા તેની ઉપર વિદ્યુત ભાર ક્યુ બળ લગાડી શકે છે. બોલો, સમજ પડી ગઈ બેટા? એટલે આમને કહીએ કે ભાઈ પી પાસે કશું નથી, તો એ ખોટું છે. પી પાસે ત્યાં ક્યુનું વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્ર શું કરે છે બેટા? એમ કહી શકાય કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર એ ક્યુ અને ક્યુ નોટ વચ્ચે, બરાબર છે, જાણે કે મધ્યસ્થી કરે છે, બરાબર ને બેટા? મધ્યસ્થી. અને આ બેને જોડી રાખનાર કોણ? તો કે મધ્યસ્થી કરનાર કોણ બેટા? તો એ છે વિદ્યુત ક્ષેત્ર. બોલો, આટલે સુધી ખબર પડી? હવે બાળકો બરાબર સમજો. તો હા સર, પી પાસે ક્યુનું વિદ્યુત ક્ષેત્ર છે. હવે બેટા એ નક્કી કરશું વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, તો કેટલું છે? જો મારા પ્રશ્નને બરાબર સાંભળજો બેટા. મેં તમને કીધું કે પી પાસે ક્યુનું વિદ્યુત ક્ષેત્ર છે. હા સર, એ તો ખબર પડી કે હા સર વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર છે. તો આ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? બહુ પછીનો પ્રશ્ન એ છે બેટા, કેટલું છે? એક અથવા એમ કહીશું કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, અથવા આ રીતે કહીશું વિદ્યુત ક્ષેત્રની અસરકારકતા કેટલી છે? અસરકારકતા કેટલી છે? હવે બેટા આના વિશે આપણે અભ્યાસ કરીએ, બરાબર છે, ઓકે. ચાલો જોઈએ કઈ રીતે નક્કી કરશો. સર શું યાર સર, આ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું પ્રબળ છે, બરાબર છે. તો એ નક્કી કરવા માટે કામ કરીએ સર, આ બળ નક્કી કરી લઈએ. જો બળ વધારે લાગતું હશે તો કહીશું વધારે પ્રબળ છે, અસરકારકતા વધારે છે, અને વિદ્યુત ક્ષેત્ર બળ ઓછું લાગતું હશે તો કહીશું સર અસરકારકતા ઓછું છે. ધેટ્સ ઓલ, ઓકે. ચાલો જોઈએ, બળ નક્કી કરીને આપણે સમજીએ. ચાલો જો બાળકો, શું વાત થઈ બેટા? આપણે જોડે ધ્યાન આપજો. આ ક્યુ, બરાબર, અહીંયા આ પી બિંદુ. શું વાત થઈ બેટા? પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની અસરકારકતા તપાસવી છે. લો બેટા એક વાર ફરીથી લખું છું. શું કરવા માંગીએ છીએ આપણે? પી પાસે ક્યુ, આ જે ક્યુ છે, ક્યુની અસરકારકતા જોઈ છે, બરાબર ને? તો બેટા આપણે શું નક્કી કર્યું? શોર્ટ સર્કિટ.
ચાલો તો શું નક્કી કર્યું આપણે? સર પી પર કેટલું બળ લાગે છે તો નક્કી કરો. હવે પી પર કેટલું બળ લાગે છે તો કેવી રીતે નક્કી કરી શકાય? સર ત્યાં કોઈ વિદ્યુત ભાર તો મૂકવો પડે. પી તો શું છે સર? પી તો જસ્ટ સ્થાન છે. બરાબર છે કે ભાઈ આ પી એક સ્થાન, તો તેની પર બળ કેવી રીતે લગાડશું? કંઈક વિદ્યુત ભાર ત્યાં મૂકવો તો પડશે ને. તો સર મૂકો ને, ત્યાં એક વિદ્યુત ભાર મૂકી દો સર, જ્યાં ક્યુ નોટ. તો ક્યુ નોટ આપણે શાના માટે મૂક્યું? સર વિદ્યુત બળ શોધવા માટે અથવા તો અસરકારકતા શોધવા માટે આપણે ક્યુ નોટ મૂક્યું છે. બરાબર છે? સાંભળજો, ક્યુ નોટ શાના માટે મૂક્યું છે? તો ક્યુ નોટ એ ક્યુની, સાંભળજો, પી પાસેની, ધ્યાન રાખજો, અસરકારકતા, બરાબર છે કે કારકતા નક્કી કરવા માટે જરૂરી છે. મૂકવું તો પડે ને બેટા, હા ને? ચાલો જરૂરી છે, મૂકવું પડે. ચાલો બેટા, હવે ક્યુ નોટ પર લાગતું બળ નક્કી કરો. ચાલો બળ નક્કી કરીએ. ચાલો સમજો કે પીનું સ્થાન છે આર, તો બળ લાગશે બેટા આ રીતે. આમાં થાય ને બાળકો? આ રીતે લાગશે આ બળ. બરાબર છે? ચાલો એ બળ એફ. સમજાય છે? બળ નક્કી કરતા બેટા, તો ક્યુ ને લીધે ક્યુ નોટ પર લાગતું કુલંબ બળ, તો એ કુલંબ બળ એફ. મૂલ્ય લખીએ કે ઇન્ટુ ક્યુ નોટ અને બે વચ્ચેના અંતરનો વર્ગ એટલે આર સ્ક્વેર. આ છે ને બેટા આર જ થાય ને, ઓથી પીનું અંતર કઈ દિશામાં છે? તો સર આર કેટ, આ દિશામાં છે ને બેટા, આર કેટ આ દિશામાં લાગ્યો છે. ચાલો ઠીક, આને આ રીતે પણ લખી શકાય અથવા તો આર ક્યુબ પણ લખી શકાય બેટા. આને આમ પણ લખી શકાય કે ક્યુ નોટ ડિવાઇડેડ બાય આર ક્યુબ ઇન્ટુ સદિશા. બરાબર છે? શું કર્યું છે બેટા? આર કેપ એટલે સદિશના છેદમાં સદિશનું માન, એટલે અહીંયા આર ક્યુબ કર્યું છે. બરાબર? લો સર બળ મળી ગયું. તો શું આ જ છે અસરકારકતા? શું આ છે અસરકારકતા? આ છે બસ. તો સર આ જ અસરકારકતા. બળ વધારે આવે તો વધારે અસરકારક, ઓછું આવે તો ઓછું અસરકારક. બસ એટલે આ જ છે અસરકારકતા. બરાબર છે? એ જ છે. નહીં, એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે બચ્ચા પાર્ટી? શું પ્રોબ્લેમ છે? અહીંયા જે આ બળ છે ને બેટા, એ બળ જે ખરું એ ક્યુ નોટના સમપ્રમાણમાં છે. જો તો બેટા આ રહ્યો, જો ક્યુ નોટના સમપ્રમાણમાં છે. તો સર તો અરે યાર તમે ક્યુ નોટ બેટા, ક્યુ નોટ એ શું? ખાલી પી પાસેની અસરકારકતા નક્કી કરવા માટે મૂક્યું છે. બરાબર છે? હવે જો ક્યુ નોટ બેટા વધારે હશે તો બળ પણ વધારે હશે, અને ક્યુ નોટ જો ઓછું હશે તો બળ પણ ઓછું હશે. હા તો સર શું પણ? અરે ભાઈ તમે પી પાસેની અસરકારકતા શોધવા માટે બેટા ક્યુ નોટ મૂકો છો. સમજો કે હું અને મારો મિત્ર બે અમે પ્રયત્ન કરીએ છીએ અસરકારકતા શોધવા માટે. મેં જે વિદ્યુત ભાર મૂક્યો, ક્યુ નોટ મૂક્યું, મેં ઓછું મૂક્યું, તો હું એમ કહીશ કે ભાઈ પી પાસેની પ્રબળતા ઓછી છે. હવે મારો મિત્ર ક્યુ નોટ ત્યાં વધારે મૂકે છે, કારણ કે ક્યુ નોટ કેટલો એ તો નક્કી નથી. બરાબર છે બેટા? મારી વાતને સમજો. હું તમને શું કહેવા માંગુ છું બેટા, સાંભળજો. ક્યુ નોટ કેટલો રાખવો? સાંભળજો બેટા, ક્યુ નોટ કેટલો રાખવો? બરાબર છે? એ કંઈ નક્કી તો છે નહીં, નક્કી નથી બેટા. સમજાય? તો એ તો ગમે તેટલું રાખી શકાય. મેં ઓછું રાખ્યું તો હું કહીશ કે બળ ઓછું તો હું કહીશ કે અસરકારકતા ઓછી. હવે મારો મિત્ર એણે શું કર્યું? ક્યુ નોટ મોટો રાખ્યો, કારણ કે આપણે તો બળ શોધવા માટે ક્યુ નોટ મૂકવાનો હતો. ક્યુ નોટ કેટલો રાખવો હોય તો કંઈ હિસાબ નથી આપણી પાસે, ગમે તો રાખી શકાય. એને વધારે રાખ્યું તો બળ વધારે આવ્યું, એ કે અસરકારકતા વધારે છે. તો સાચો કોણ, હું કે મારો મિત્ર? કન્ફ્યુઝન થયું ને? ઓકે, તો બેટા એનો અર્થ એવો થયો કે ક્યુ નોટનું મૂલ્ય કોઈ ચોક્કસ હોવું જોઈએ. એમાં થયું ને બાળકો? ક્યુ નોટનું મૂલ્ય કોઈ ચોક્કસ હોવું જોઈએ. આ એક થાય કે ભાઈ ફિક્સ કરી દો. બરાબર? અથવા એમ કહી શકાય કે જે શોધવા તમે માંગો છો, શું? તો કે સર અસરકારકતા. બરાબર? અસરકારકતા જેને તમે શું કહેવા માંગો છો બેટા? વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે? અથવા બેટા એનું બીજું નામ છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા.
विद्युत क्षेत्र अथवा विद्युत क्षेत्र की तीव्रता। ए तीव्रता ए क्यू नॉट पर आधारित न होवी जोईए, एनी पर आधारित न राखती होवी जोईए, આવી રીતે હોવું જોઈએ। तो कई રીતે કરીએ बेटा? શું કરીએ? एक काम करो बेटा, बराबर ध्यान आपजो। बळ શું હતું? સર બળ હતું કે क्यू नॉट डिवाइडेड बाय आर क्यूब इंटू सदिश आर એટલું છે। આ રીતનું છે બાળકો, है ने? અહીંયા શું કહે છે કે જે બળ છે એ બળ એ ક્યુ નોટના સમપ્રમાણમાં છે। સર એક કામ કરીએ, આ સમીકરણને આપણે ક્યુ નોટ વડે ભાગી નાખીએ તો, એટલે આ રીતના કે એફ अपॉन क्यू नॉट कर नाखिए तो के क्यू डिवाइडेड बाय आर स्क्वेर इंटू सदिश आर, आવું કરીએ तो बेटा, अथवा तो તમને ખબર છે ને આ રીતે પણ લખી શકાય, बराबर, और सदिश एफ बाय क्यू नॉट इज इक्वल टू के इंटू क्यू डिवाइड बाय आर स्क्वेर इंटू आर कैप। અહીંયા આર કેપની વેલ્યુ મૂકી છે। આ રીતે કરીએ તો હવે જુઓ તો આ જે ગુણોત્તર છે, ગુણોત્તર ક્યુ નોટ પર આધારિત નથી। જોઈ લો બેટા, એફ બાય ક્યુ નોટ बराबर आ गुणोत्तर, बराबर ध्यान आपजो बेटा, आ गुणोत्तर क्यू नॉट पर अवे आधारित नहीं। जो बेटा आम जाए छे आधारित न होवुं जोईए। हवे आ गुणोत्तर क्यू नॉट पर आधारित नहीं तो शुं आने आपणे कही सकीशुं के साथे विद्युत क्षेत्रनी तीव्रता छे? तो के यस, बराबर छे। तो लखी शकाशे माटे विद्युत क्षेत्र, सांभळजो बाळको, अथवा विद्युत क्षेत्रनी तीव्रता, बराबर छे? समझ पड़े छे? अगर अथवा तो आगळथी मैं तमने जे कहेतो आव्यो छुं तू बेटा ए के भाई विद्युत क्षेत्रनी असरकारकता, बधुं एक ज छे, असरकारकता, बराबर छे। सदिश ई थी ने ओळखीशुं અને સદિશ E ઇઝ ઇક્વલ ટુ સદિશ F બાય ક્યુ નોટ। આને બેટા બરાબર તૈયાર કરી લો, આને બચ્ચા પાર્ટી બરાબર તૈયાર કરી લો। યસ, આ આપણા માટે ખૂબ અગત્યનું પરિણામ છે, રાઈટ છે બાળકો? સદિશ E ઇઝ ઇક્વલ ટુ સદિશ F બાય ક્યુ નોટ, બરાબર છે। સાતો તમે આધારિત ના, આનું તો કંઈ આવ્યું જ નહીં, ક્યુ ઝીરો ફિક્સ હોવું જોઈએ, થયું ને બેટા? જો બેટા સાંભળજો, આને વ્યાખ્યા આપીએ તો આમ લખી શકાય, જો ક્યુ નોટ प्लस एक एकम लईए बेटा तो विद्युत क्षेत्र सॉरी हाँ बराबर है, तो विद्युत क्षेत्र ए विद्युत बल बराबर थी जैसे बेटा आनी वैल्यू आपणे एक लई ली, एक एकम लई लीए तो ई बराबर एफ थी जाए। समझाय छे? ओके, तो तमे शुं कर्युं? आनुं मूल्य क्यू नॉट नुं मूल्य फिक्स कर्युं कि भाई क्यू नॉट एक कूलम धन विद्युत भार होवो जोईए। क्यू नॉट ए एक कूलम धन विद्युत भार बराबर है, बराबर बेटा फिक्स थी गयु। जो तो मूल्य फिक्स ज होवुं जोईए। अहींया अंडरलाइन करूं छुं बेटा, ध्यान आपजो, क्यू नॉट नुं मूल्य कोई चौक्कस ज होवुं जोईए। हाँ सर, जो एनुं मूल्य चौक्कस ज छे, 1 कूलम धन विद्युत भार बराबर है। अथवा मैं लख्युं हतुं कि क्यू नॉट ए आधारित न होवुं जोईए, क्यू नॉट पर आधारित न होवुं जोईए। जो सर अहींया आपणे भागी नाख्युं, बराबर है, एटले आवी गयुं ने सर क्यू नॉट पर आधारित नथी। आई होप के पिक्चर एकदम क्लियर थी गयो हशे। सूत्र याद रखो, E इज इक्वल टू एफ बाय क्यू नॉट। ओके, लखी लो ना। जो बाळको शू साबित कर्युं बेटा? सदिश E इज इक्वल टू सदिश एफ बाय क्यू नॉट, बराबर है। तो आना परथी बेटा आपणे लखीशुं आनी व्याख्या। आनी व्याख्या शू थशे? व्याख्या जो बेटा, जो Q बराबर आगे लिखूँ बेटा, जो Q नॉट बराबर प्लस एक एकम, बराबर है बेटा, तो विद्युत क्षेत्र ए विद्युत बल बराबर थशे, बराबर है। तो व्याख्या बेटा शू आपी शकाय? बराबर है, तो विद्युत क्षेत्रना कोईपण बिंदु आगळ राखेला
એકમ ધન વિદ્યુત ભાર પર, આવ્યું ને બેટા, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. બરાબર, આ થઈ તેની વ્યાખ્યા. સૂત્ર મળી ગયું બેટા, સૂત્ર મળી ગયું પછી આપણે વ્યાખ્યા લખીએ. બરાબર છે. ચાલો, હવે તે રાશિ સદિશ છે કે અદિશ? આ રાશિ બેટા સદિશ છે કે અદિશ? તો આ રાશિ બેટા સદિશ છે. કઈ રીતે સદિશ છે? સદિશ F ઇઝ ઇક્વલ ટુ સદિશ E ઇઝ ઇક્વલ ટુ સદિશ F બાય Q નોટ. રાઈટ છે? બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર શું છે બાળકો? જો તો વિદ્યુત ક્ષેત્ર શું છે? સર, વિદ્યુત ક્ષેત્ર એ અંતે વિદ્યુત બળ જ હોય. જો આપણે એકમ ધન વિદ્યુત ભાર પર જે બળ લાગે છે શું છે? જો ને બેટા, અહીંયા પણ લખ્યું છે. જો, એકમ ધન વિદ્યુત ભાર ઉપર, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે અથવા વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો વિદ્યુત ક્ષેત્ર છે શું? બળ છે ને બેટા. આ વિદ્યુત ક્ષેત્ર અંતે છે શું? તો સર, વિદ્યુત ક્ષેત્ર અંતે બળ જ છે. એકમ ધન વિદ્યુત પર લાગતું બળ છે અને બળ સદિશ રાશિ છે. એટલે આપણે કહીશું કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. ઓકે, સદિશ રાશિ છે તો બેટા એની દિશા હશે. ચાલો, ઠીક. ઓકે, તો સર તેની દિશા કઈ એ પણ કહી દો સર. તો વિદ્યુત ક્ષેત્રની દિશા એ એકમ ધન વિદ્યુત પર લાગતા વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હોય છે. વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ની દિશા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હોય છે. ચાલો બાળકો, ખબર પડી ગઈ? એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હોય છે. બરાબર છે. વ્યાખ્યા આવી ગઈ, સૂત્ર આવી ગયું, દિશા પણ નક્કી થઈ ગઈ બેટા. હવે એનો એસઆઈ એકમ નક્કી કરી નાખીએ. ઓકે સર, તો વિદ્યુત ક્ષેત્રનો એસઆઈ એકમ શું છે? તો બેટા તેનો એસઆઈ એકમ જો તો બેટા સદિશ E ઇઝ ઇક્વલ ટુ સદિશ F બાય Q નોટ. રાઈટ બેટા? અચ્છા, તો સદિશ E નો એકમ શું થશે? બળનો એકમ ન્યૂટન, વિદ્યુત ભારનો એકમ કુલમ. બરાબર. और वोल्ट पर मीटर है बेटा. वोल्ट पर मीटर આપણે ચેપ્ટર નંબર 2 માં શીખીશું. અત્યારે યાદ રાખો, વોલ્ટ પર મીટર. બરાબર છે? અહીંયા બેટા V નો અર્થ તમારે વોલ્ટ કાઢવાનો છે. વોલ્ટ પર મીટર. બરાબર? અથવા ન્યૂટન પર કુલમ છે. અહીંયા સુધી બેટા બરાબર સમજાઈ ગયું? ઓકે, લખી નાખો. ચાલો બાળકો, આગળ જો. બેટા, અત્યારે જે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું ને એ ખાલી એક બિંદુવત વિદ્યુત ભાર માટે શોધ્યું. હવે આપણે વિદ્યુત ભારનું અસતત વિતરણ લઈએ અને એ અસતત વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ પાસેની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરીએ. જે બેટા ચિંતા નહીં કરતા, બોર્ડ ઉપર ધ્યાન આપજો. હું શું કહું છું? વિદ્યુત ભારોનું અસતત વિતરણ, બરાબર, ને લીધે વિદ્યુત ક્ષેત્ર. બરાબર બેટા? ચાલો સમજવાનો પ્રયત્ન કરો. સાંભળો બેટા, આ છે ઉગમ બિંદુ. રાઈટ છે બેટા? હવે કેટલાક વિદ્યુત ભારો બતાવો. આ Q1, સમજો બાળકો, આ Q1, આ Q2. રાઈટ? ચાલો, થી આ Qn, સમજો ને, આ રીતના છે. રાઈટ છે બાળકો? Q1 Q2 થી Qn. ચાલો, એમના સ્થાન સદિશ પણ બેટા આપણે આપી દઈએ આ રીતના. બરાબર? આનો સ્થાન સદિશ છે સદિશ R1, આનો સ્થાન સદિશ છે સદિશ R2, આનું સ્થાન સદિશ છે સદિશ Rn. રાઈટ? ઓકે, ગુડ. હવે મારી વાત સાંભળો બેટા. આ શું કરશે? આ દરેકને લીધે બેટા અહીંયા વિદ્યુત ક્ષેત્ર તૈયાર થયું હશે. હવે કોઈ એક બિંદુ વિચારીએ, આ બિંદુ P. રાઈટ બેટા? આ P બિંદુનું સ્થાન સદિશ એ પણ તમને કહી દઉં. ધારો કે સદિશ n છે. તો
તો આ પી બિંદુ પાસેનું બેટા તમારે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવાનું છે. ક્યાં બેટા? પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, અથવા એમ પણ કહી શકાશે સદિશ આર આગળનું. એક જ મિનિટ, આપણે આર કહેતા કે સદિશ આર પાસેનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરો. અહીંયા એક નથી બેટા, એક કરતાં વધારે વિદ્યુત ભારો છે. તો શું કરશું? કઈ નથી બેટા, કુલમ્બના નિયમની સાથે સંપાતપણાનો સિદ્ધાંત પણ યુઝ કરીશું આપણે. કુલમ્બનો નિયમ શું આપે છે બેટા? આપણે કુલમ્બનો નિયમ કોઈ એક વિદ્યુત ભારને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આપશે. સમજાય છે ને? સંપાતપણ સિદ્ધાંત શું કરશે? સર, આ જેટલા પણ સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્ર આવશે ને, દરેક સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્રનો પછી સદિશ સરવાળો કરી નાખશું. એટલે બંનેનો ઉપયોગ કરશું બેટા. કુલમ્બના નિયમનો પણ ઉપયોગ કરશું. કુલમ્બના નિયમ બેટા સમજાય છે બેટા? એનો ઉપયોગ કરશું, પ્લસ સંપાતપણાનો સિદ્ધાંત. આ બંને વસ્તુ બેટા આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા છે. આ બંનેનો બેટા એક સાથે આપણે ઉપયોગ કરશું એટલે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જશે. બરાબર છે? આ બંનેનો બેટા ઉપયોગ કરશો. ચાલો, ઠીક. તો પહેલાં બેટા આપણે શું કરવું પડશે? કુલમ્બના નિયમ માટે બેટા તમે બળ શોધવું પડશે એને. તો બળ નક્કી કરવા માટે તમારે અહીંયા શું કરવું પડશે? વિદ્યુત ભાર મૂકવું પડશે. ચાલો, તો આપણે એક વિદ્યુત ભાર મૂકી દઈએ. સમજાઈ ગયું બેટા? Q0 એક વિદ્યુત, Q0 એક વિદ્યુત ભાર મૂકી દઈએ. તો બેટા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માટે તમે જે આ વધારાનો જે વિદ્યુત ભાર મૂકો છો ને, Q0, બરાબર ધ્યાન આપજો બેટા. Q0 ને કહેવામાં આવે છે પરીક્ષણ વિદ્યુત ભાર. તો બેટા આને યાદ રાખજો, નામ યાદ રાખજો. અંગ્રેજીમાં એને કહેવાય છે ટેસ્ટ ચાર્જ. સો પ્લીઝ ટેસ્ટ ચાર્જ, પરીક્ષણ વિદ્યુત ભાર. બેટા આ છે પરીક્ષણ વિદ્યુત ભાર, જે તમે અહીંયા મૂક્યો છે તે પરીક્ષણ વિદ્યુત ભાર. ખ્યાલ આવી ગયો બેટા? ચાલો, હવે એક કામ કરો. Q1 ને કારણે વિદ્યુત ક્ષેત્ર શોધો બેટા, પછી Q2 ને કારણે શોધો, અને એ રીતે Qn ને કારણે શોધો. બધા જ કારણે વિદ્યુત ક્ષેત્ર શોધો અને પછી તેનું શું કરી નાખો બેટા? સદિશ સરવાળો, સંપાતપણા સિદ્ધાંત વાપરો. એટલે તમને મળશે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ડાયરેક્ટ લખું છું બેટા. તો પહેલાં તો એક કામ કરો, બળ શોધીએ બેટા. તો Q1 Q2 બરાબર છે થી Qn બરાબર ને લીધે Q0 પર લાગતું પરિણામી બળ તો શોધો બેટા. પહેલા પરિણામી બળ તો શોધો. ચાલો બેટા બળ નક્કી કરીએ. તો 1 ને કારણે બરાબર ને બેટા, 2 ને કારણે થી માંડીને n ને કારણે લાગતા બળ. રાઈટ? ચાલો સાથે લખું છું સમેશન. ઓકે, જો બેટા કે બધામાં કોમન આવશે, Q0 બધામાં કોમન રહેશે બેટા. બરાબર છે? ચાલો પહેલાં 1 ને કારણે Q0 પર લાગતું બળ, તો Q0 કોમન છે. તો બેટા અહીંયા લખીશું Qi ઇન્ટુ બ્રેકેટ Q નો સ્થાન સદિશ R માઇનસ Ri અપોન મોડ ઓફ સદિશ R માઇનસ Ri બરાબર છે તેનો ઘન. આની સમજાયું હોય તો બેટા તમે સૂત્ર આ વાપરો, સદિશ F12 ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 ઇન્ટુ સદિશ R1 માઇનસ સદિશ R2 अपॉन मोड ऑफ सदिश R1 माइनस सदिश R2 आखानो घन. आ सूत्र वापरो बेटा. बराबर है? समझो के बधामां कॉमन है એટલે બહાર લખ્યું છે. બરાબર છે? પછી Q0 દરેક વિદ્યુત ભારને કારણે Q0 પર લાગતું બળ એટલે બેટા Q0 એ કોમન તમારે નીકળશે બહાર. બરાબર છે? અને બાકીના જે પદો છે એ પદો બેટા સરવાળામાં મેં નાખ્યા છે. બરાબર? 1 મિનિટ હું તમને છે ને આખું પદ લખીને બતાવું. સમજો બેટા. જોજો બેટા, તો Q1 F1 બરાબર છે? તો સાંભળજો બેટા, કે કોની પર લાગતું બળ? Q0 પર. કોના વડે? 1 વડે ઇન્ટુ બ્રેકેટ આનો સ્થાન સદિશ R માઇનસ આનો સ્થાન સદિશ R1 અપોન જે અહીંયા લખો છેદમાં તેનો ઘન કરો. યાદ આવે છે બેટા? એટલે કે R માઇનસ R1 આખાનો ઘન. F12 વાળું સૂત્ર બાળકો તમને આવડવું જો તો જ થશે. પ્લસ
के टू लखू छो बेटा के इंटू Q2 इंटू ब्रेकेट पहला स्थान सदिश सदिश आर बीजा स्थान सदिश सदिश R2 अपॉन मानांक में सदिश R माइनस R2 तेनो घन बराबर आ रीते बेटा मेळवता जाओ बराबर है। तो प्लस छेल्ला के इंटू Q0 Qn इंटू ब्रेकेट सदिश R माइनस Rn अपॉन मोड ऑफ सदिश R माइनस Rn तेनो घन। चलो बहुत सरस। चलो बाळको जोजो तो लखी शकाशे माटे सदिश f इज इक्वल टू हवे बेटा छे ने एने समेशन में लखीए k Q0 कॉमन बधामां छे बराबर k इंटू QI અને i ની વેલ્યુ 1 થી n QI बराबर है। जो बेटा k અને Q0 आ બધું અચળાંકો હતા એટલે દરેકમાંથી બેટા એને બહાર કાઢી લીધા છે બરાબર દરેક પદમાંથી લઈ લીધા છે। પછી Q1 Q2 થી Qn એની જગ્યાએ લખ્યું બેટા QI i ની વેલ્યુ 1 થી n બરાબર ચાલ ઇન્ટુ બ્રેકેટ સદિશ r બધામાં છે પછી બેટા r 1 2 3 થશે એટલે i अपॉन सदिश r माइनस सदिश ri અને તેનો ઘન। ચાલો આ મળી ગયું બળ બરાબર છે। ચાલો હવે r આગળનું વિદ્યુત ક્ષેત્ર બરાબર ને બેટા r આગળનું વિદ્યુત ક્ષેત્ર એ કેટલું હશે તો આ જે કંઈ પણ બળ છે આઈ એમ વેરી સોરી બળ લખો બેટા બળ લખો સદિશ f જે ખરો એમાંથી Q0 કાઢી નાખો તો બેટા આ Q0 વાળું પદ કેન્સલ થઈ જશે એટલે કે સમેશન I from 1 to n QI सदिश R माइनस सदिश RI अपॉन मोड ऑफ सदिश R माइनस RI तेनो घन। बेटा आ थयो सदिश E ऑफ सदिश R बराबर। आ क्या विद्युत भारो छे बेटा असतत विद्युत भारो ने लीधे बराबर है। कोई P बिंदु पासेनो अथवा तो सदिश आर आगळनुं विद्युत क्षेत्र ख्याल आवी गयो बाळको। पहला आपणे जे मेळवेलो हतो खाली एक बिंदु विद्युत भार माटे हतुं ने आ कोई असतत वितरणने लीधे मळतुं विद्युत क्षेत्र छे। ख्याल आवी गयो बेटा ओके। चलो हवे बेटा हवे आपणे भणशुं विद्युत भारोने लगता अगत्यना मुद्दाओ जोईशुं। ते पहेला एक मिनिट बेटा आना परथी आपणे ए नक्की करी नाखीए के विद्युत भार कई कई बाबत पर आधार राखे छे। विद्युत क्षेत्र ए कई कई बाबतों पर आधार राखे छे। ध्यान आपजो बराबर है। नंबर 1 आमां जोजो लखो नंबर 1 बराबर है। जोजो बेटा सौथी पहला विद्युत क्षेत्र कई कई बाबत पर आधार राखे छे ते जोजो बेटा। अँ जो बेटा पहला तो QI अँ जो QI एटले शू है बेटा Q1 Q2 अँ लखो QI नो अर्थ शू थाय बेटा Q1 Q2 थी Qn समझे छे एटले कि आनी पर आधार राखे छे। आ छे शू बेटा सर आ विद्युत क्षेत्र उत्पन्न करता विद्युत भार छे। विद्युत क्षेत्र उत्पन्न करता विद्युत भारो बेटा विद्युत क्षेत्र उत्पन्न करता आज विद्युत भारो है एने कहेवामां आवे छे विद्युत प्राप्ति स्थान। सो पहला प्लीज याद रखो विद्युत प्राप्ति स्थान बराबर है सोर्स। तो पहली वस्तु कि ते विद्युत प्राप्ति स्थान पर बाळको आधार राखे छे। विद्युत प्राप्ति स्थान पर आधार राखे छे राइट आ बाबत याद रखो। चलो नंबर 2 जो बेटा R माइनस RI एक मिनट अँ जो बेटा RI पण आवे छे सूत्रनी अंदर। तो सदिश RI छे शू सर सदिश RI ए Q1 Q2 थी Qn ना स्थान सदिश है। स्थान सदिश है एनु मतलब बराबर है कि प्राप्ति स्थान विद्युत प्राप्ति स्थान तो प्राप्ति स्थान न प्राप्ति स्थान नी गोठवणी पर बेटा आधार राखे छे।
રાઈટ છે બાળકો? એ ગોઠવણી પર આધાર રાખે છે કે ભાઈ ગોઠવણી કેવી છે. ખ્યાલ આવી ગયો બેટા? એટલે પ્રાપ્તિ સ્થાન પર આધાર રાખે છે, પ્રાપ્તિ સ્થાનની ગોઠવણી પર આધાર રાખે છે. અચ્છા, ઓર એક આગળ જાઓ બેટા. આ શું છે? સર સદિશ આર પર પણ તો આધાર રાખે છે. ઓકે, એ પણ લખીએ. જોતા રહેજો બાળકો. થર્ડ, સદિશ આર પર આધાર. સદિશ આર એ શું છે? જે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર છે પી બિંદુ પાસે, સદિશ આર શું છે? પી નો સ્થાન સદિશ. લખો, સદિશ આર એ શું છે? પી. પી નો સ્થાન સદિશ. એટલે કે જે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવાનું છે, બરાબર છે, તેના સ્થાન પર આધાર રાખે છે. સ્થાન પર આધાર રાખે છે. રાઈટ? હવે આ સૂત્રમાં જોતા જજો બેટા. QI એ પ્રાપ્તિ સ્થાન છે, RI એ પ્રાપ્તિ સ્થાનના સ્થાન છે અને R એ P નો સ્થાન. બસ તો આટલી બાબતો પર આધાર રાખે છે. હા, તમે એમ પણ લખી શકો સર જો ને આ કે પણ તો આવે છે. કે એટલે શું બેટા? મધ્યમ. વિદ્યુત ભાર છે માધ્યમમાં છે, તે માધ્યમમાં પણ આધાર રાખે છે. કે બરાબર છે. કે એ શું છે સર? સ્મોલ કે છે. આઈ એમ સોરી, ઇટ્સ નોટ કેપિટલ કે. ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ નથી બાળકો. કે બરાબર છે. કુલમ અચળાંક. કુલમ અચળાંક પર આધાર રાખે છે. એટલે આપણે કહીશું બરાબર કે પ્રાપ્તિ સ્થાન જે માધ્યમમાં છે, પ્રાપ્તિ સ્થાન જે માધ્યમમાં છે તે માધ્યમ પર આધાર રાખે છે. તો બેટા આટલી બાબતો પર તે આધાર રાખે છે. આ સૂત્ર પરથી બેટા બધી વસ્તુ આપણને ખબર પડી જશે, બરાબર છે. જો ફરીથી બેટા તમને સમજાવું. વિદ્યુત ક્ષેત્ર એક તો QI પર આધાર, QY એટલે પ્રાપ્તિ સ્થાન પર આધાર રાખે છે, બરાબર. પછી બેટા RI જોયું બેટા? સદિશ RI. સદિશ RI એ શું છે? પ્રાપ્તિ સ્થાનના સ્થાન. અને પછી સદિશ R પર આધાર રાખે છે, P નો સ્થાન. અને ત્યાર પછી છેલ્લે બેટા K પર આધાર રાખે છે. K એ શું છે? માધ્યમ પર આધારિત અચળાંક છે. સમજાય છે? તો આટલી બાબતો પર તે આધાર રાખે છે. બાળકો, હવે આપણે જોઈશું વિદ્યુત ક્ષેત્રના અગત્યના મુદ્દા. ધ્યાન આપજો. વિદ્યુત ક્ષેત્રના અગત્યના મુદ્દાઓ, બરાબર છે. સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્રની સચોટ વ્યાખ્યા. વિદ્યુત ક્ષેત્રની સચોટ વ્યાખ્યા શું છે? જો બેટા મારી વાતને સાંભળજો. તમે વિદ્યુત ક્ષેત્ર શું ભણ્યા? સર સદિશ E ઇઝ ઇક્વલ ટુ સદિશ F/Q0. બરાબર છે? ઓકે, આવું આપણે શીખ્યા છે, બરાબર છે બેટા. આ Q0 શું છે? આ Q0 સર એ Q0 એટલે પરીક્ષણ વિદ્યુત ભાર, હે ને? એને શું કહેવાય બેટા? પરીક્ષણ વિદ્યુત ભાર અથવા તો ટેસ્ટ ચાર્જ, બરાબર. અથવા એને કહેવાય છે ટેસ્ટ ચાર્જ. સર શીખ્યા આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. હવે બેટા છે ને એક નિયમ છે કે તે પરીક્ષણ વિદ્યુત ભાર છે ગમે તે ન લઈ શકાય, પરંતુ પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય એટલો ઓછો લેવાનો હોય છે. Q0 ગમે તે ન લઈ શકાય, બરાબર છે. પણ Q0 નું મૂલ્ય શક્ય તેટલો ઓછો હોવો જોઈએ. શક્ય તેટલો ઓછો હોવો જોઈએ. સર એવું કેમ? એનું કારણ છે બાળકો, જો સાંભળજો. અહીંયા તમે આ વિદ્યુત ભાર Q રાખો છો, બરાબર છે? આ Q ભૂગર્ભ વિદ્યુત ભાર. હવે તમે
તમે કોઈ પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે તમે શું ઈચ્છો છો કે ભાઈ આ ક્યુને કારણે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, તો તમે બળ શોધવા માંગો છો. પહેલાં તો તમારે બળ જોઈશે, આ બળ જોઈશે. બળ જોઈએ તો એના માટે તમે એક વિદ્યુત ભાર મૂકો છો, એ નામ આપ્યું ક્યુ નોટ. હવે તમે સમજો બેટા, ક્યુ નોટની વેલ્યુ ખૂબ વધારે હોય, ખૂબ વધારે હોય, બરાબર છે. કારણ કે ક્યુ નોટ એ પણ તો બેટા ક્યુ પર બળ લગાડશે, એ તો સીધી વસ્તુ છે ને બેટા. આમ આપણને તો બળ લાગશે 100%, આપણ આની પર પણ તો બળ લાગશે. આપણે એક પોતે વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ભાર અન્ય વિદ્યુત ભાર પર બળ લગાડે. હવે કદાચ આનું મૂલ્ય ખૂબ વધારે તો પણ બને ને કે બેટા આ બળ એટલું પ્રબળ લાગે બેટા, આ જે બળ અહીંયા લાગશે, આ બળ કોની પર લાગતું બળ, ક્યુ પર લાગતું બળ, તો આ બળ કદાચ એટલું બધું વધારે લાગે કે આ ક્યુને ત્યાંથી પોતાની જગ્યા પરથી ખસેડી નાખે, તો એ નહીં હોવું જોઈએ. સમજાય છે? એટલે કહેવાનો મતલબ એમ કે ક્યુનો અર્થ થાય છે બેટા પ્રાપ્તિ સ્થાન. પ્રાપ્તિ સ્થાન પોતાના સ્થાન પરથી ખસવો ન જોઈએ. ખૂબ અગત્યની બાબત, સ્થાન ઉપરથી ખસવો ન જોઈએ. તો સર Q0 કેટલો શક્ય હોય એટલો ઓછો હોવો જોઈએ, બરાબર છે. શક્ય હોય એટલું ઓછું હોવો જોઈએ. એને આપણે બરાબર આ રીતે લખીએ છીએ બેટા કે ભાઈ લિમિટ ક્યુ નોટ ટેન્ડ ટુ 0, શૂન્યને અનુલક્ષે એટલો હોવું છે, બરાબર છે. મેથેમેટિક્સમાં આ રીતે જ કહેવાય છે કે કોઈ પણ વસ્તુ બરાબર શક્ય એટલી ઓછી હોવી જોઈએ. તો એને આપણે શું લખીએ છીએ, લખવાની રીત આ જ છે કે ભાઈ લિમિટ ક્યુ નોટ ટેન્ડ ટુ 0 હોવો જોઈએ, શૂન્યને અનુલક્ષે એટલો ઓછો હોવો જોઈએ. ખ્યાલ આવી ગયો? અચ્છા, આ રીતે લખી શકાશે તો કે સચોટ સૂત્ર અથવા તો વ્યાખ્યા બરાબર આ રીતે લખી શકાશે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર સદિશ E ઇઝ ઇક્વલ ટુ બરાબર છે સદિશ F બાય ક્યુ નોટ. બેટા એ તો લખીશું જ, ના નથી કહેતા, F બાય Q0, પણ આપણે લઈશું લિમિટ ક્યુ નોટ ટેન્ડ ટુ 0. બરાબર બેટા, સદિશ E ઇઝ ઇક્વલ લિમિટ ક્યુ ટેન્ડ ટુ 0. જો કે તમને ખબર છે કે ક્યુ નોટનું નાનામાં નાનું મૂલ્ય, નાનામાં નાનું મૂલ્ય, મિનિમમ મૂલ્ય 1.6 × 10⁻⁻19 કુલમ છે. આનાથી ઓછું થાય બાળકો, હે ને? આનાથી નાનો વિદ્યુત ભાર તો કુદરતમાં શક્ય જ નથી. ચાલ બેટા, નંબર 2 સેકન્ડ, વિદ્યુત ક્ષેત્રનું મહત્વ. વિદ્યુત ક્ષેત્રનું મહત્વ શું છે? ઇમ્પોર્ટન્ટ છે. શા માટે બેટા વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવામાં આવે છે? સમજાય છે બાળકો? આપણે તેની સમજીએ. આપણે જો ધ્યાન, અહીંયા ઉગમ બિંદુ પર તમે ક્યુ વિદ્યુત ભાર મૂક્યું, તેના વિદ્યુત ક્ષેત્રમાં પી બિંદુ પાસે તમે વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢ્યું કે સર મને પી બિંદુ પાસેનું અથવા તો સ્થાન સદિશ R, સદિશ R આગળનું વિદ્યુત ક્ષેત્ર મને ખબર છે, ફિક્સ મને ખબર છે. સર તમે કઈ રીતે મેળવ્યું એ તમને ખબર છે કે સર અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર મૂકવાનું, પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવાનું, પછી તેને પરીક્ષણ વિદ્યુત ભાર વડે ભાગી નાખવાનું. સર એટલે બળ મળી ગયું, બરાબર. પણ સર આની અગત્યતા શું? અગત્યતા સાંભળો બેટા. હવે એક વખત વિદ્યુત ક્ષેત્ર મળી ગયા બાદ તમે પી બિંદુ પર ગમે તે વિદ્યુત ભાર મૂકો. સર મેં વિદ્યુત ભાર અહીંયા કોઈક વિદ્યુત ભાર મેં મૂક્યું, 1 મિનિટ, ચાલ કઈ વાંધો મેં અહીંયા એક કામ કરીએ આપણે, કઈ વાંધો નહીં, એક કામ ક્યુડેસ, મેં સર એક ક્યુડેસ વિદ્યુત ભાર અહીંયા મૂક્યું છે, બરાબર. હવે મારે ક્યુડેસ પર લાગતું બળ શોધવું હોય તો કેટલું થશે? જો બેટા તમે શું કર્યું, વિદ્યુત ક્ષેત્ર મળી ગયું છે અને હવે મારે પી ડેશ પર રાખેલા ક્યુ ડેશ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવું છે, તો કેવી રીતે મેળવી શકાશે? બરાબર છે. શું કરવું છે બેટા? ક્યુ ડેશ પર લાગતું કુલમ બળ નક્કી કરો. બેટા આ આપણા માટે એકદમ સિમ્પલ વસ્તુ છે. કઈ રીતે? સર જો વિદ્યુત ભાર અને કુલમ બળ આ બે વચ્ચેનો સંબંધ સર મારી પાસે છે. જો એકમ ધન વિદ્યુત ભાર હોય બેટા, એકમ ધન વિદ્યુત ભાર, તો કુલમ બળ એટલે શું? તો કે સર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. આ શું છે બેટા? એ જ છે ને. વ્યાખ્યા શું કહે છે?
કોઈપણ બિંદુ પાસે રાખેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. તો હવે સર ત્યાં કોઈ પણ વિદ્યુતભાર Q' રાખવામાં આવે તો તેની પર લાગતું કુલંબ બળ કેટલું? તો સર એ કુલંબ બળ સદિશ F ઇઝ ઇક્વલ ટુ સદિશ E ઇન્ટુ Q'. ખબર પડી કે બેટા? હે ને? એટલે સૂત્ર યાદ રાખજો. બળ બરાબર વિદ્યુત સમજાઈ ગયું બેટા? એક વખત તમે વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢો. વિદ્યુત ક્ષેત્ર શું છે? એકમ ધન વિદ્યુતભાર પર એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતું વિદ્યુત બળ છે. હવે ત્યાં ગમે તે વિદ્યુતભાર Q' મૂકવામાં આવે તેની પર લાગતું બળ કેટલું? તો F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ Q. સૂત્ર બેટા ભૂલતા નહીં, બહુ અગત્યનું. બરાબર? સદિશ F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ Q. રાઈટ? ઓકે. દાખલા તરીકે બેટા હું તમને એમ કહું, બોર્ડ પર ધ્યાન આપજો બાળકો, કે આ વિદ્યુત ક્ષેત્ર ખાલી મૂલ્ય લખું છું. બરાબર છે? દિશા કંઈ વાંધો નહીં, ખાલી મૂલ્ય લખું છું કે વિદ્યુત ક્ષેત્ર છે બેટા 10 ન્યૂટન પર કુલંબ. બરાબર છે? હવે ત્યાં બેટા કોઈ વિદ્યુતભાર મેં મૂક્યું, વિદ્યુતભાર મૂક્યું મેં 2 માઇક્રોકુલમ, આટલો વિદ્યુતભાર મૂક્યો અને મને પૂછે છે બળ કેટલું, તો સૂત્ર લખીશ F ઇઝ ઇક્વલ ટુ EQ 10 વિદ્યુતભાર 2 ઇન્ટુ 10⁻⁶ જે પણ આવે આટલા ન્યૂટન, સોરી નોટ કુલમ, આટલા ન્યૂટન તેની પર બળ લાગે છે. સૂત્ર યાદ રાખજો. આ છે તેની અગત્યતા. રાઈટ છે? યસ. ચાલો બાળકો હવે જોઈએ ત્રીજું. બરાબર બેટા? કોઈ એક બિંદુવત વિદ્યુતભાર આ Q, બરાબર છે? Qને લીધે R અંતરે બેટા અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? તમે સૂત્ર ભણ્યા સદિશ E ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય R² ઇન્ટુ R2. એટલે ખાલી મૂલ્ય લખીએ તો મૂલ્ય લખાય બેટા કે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર છે? ચાલો આ બાબતને બેટા આપણે વિદ્યુત ક્ષેત્ર સદિશો તરફ દર્શાવીએ. વિદ્યુત ક્ષેત્રના સદિશો વડે વિદ્યુત ક્ષેત્રનું નિરૂપણ કરીએ બેટા. આપણે સદિશો તૈયાર કરશું આપણે. જો બેટા કંઈક આ રીતે આ એક વિદ્યુતભાર છે Q. બરાબર છે? નજીકની જોજો, સાંભળજો બેટા. હવે આ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો આ બિંદુ જો બેટા વિદ્યુત ક્ષેત્રની દિશા, આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં હશે. જે બેટા ભૂલતા નહીં, હા, દિશા. બરાબર? એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા. તો બેટા અહીંયા તમે એકમ ધન વિદ્યુતભાર રાખશો એટલે Q નોટ એ કમ્પલસરી તમને ખબર છે એક એકમ જ લેવાનું છે. એ કમ્પલસરી થઈ ગયું, ફિક્સ થઈ ગયું. તમે એક એકમ ધન વિદ્યુતભાર રાખો તો બળ ક્યાં લાગશે? આ પોતે પણ ધન છે, પ્રાપ્તિ સ્થાન ધન છે, અપાકર્ષણ એટલે આ દિશામાં બળ લાગશે. યસ. તો આ છે વિદ્યુત ક્ષેત્ર માટેનો સદિશ. આગળ જશો અંતર વધ્યું, અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે. યસ. એટલે આ રીતે. બોલો, ખબર પડી બાળકો બધા બરાબર ખબર પડી? આ તીર દર્શાવ્યા છે. સેમ વસ્તુ બેટા આ બાજુ ડ્રો કરશો એટલે આ રીતના હશે. રાઈટ છે? આ તીર દ્વારા બેટા મેં વિદ્યુત ક્ષેત્ર બતાવવાનો પ્રયત્ન કર્યો છે આ રીતે. રાઈટ છે? બરાબર. હવે માનો કે બેટા પ્રાપ્તિ સ્થાન પોતે ઋણ વિદ્યુતભારી છે, સોરી આ રીતના માઇનસ આ રીતે ઋણ વિદ્યુતભારી છે. તો આવી સ્થિતિમાં આ સદિશો આ રીતના હશે. આ રીતે હશે બેટા. બરાબર? કારણ કે એકમ ધન વિદ્યુતભાર અને પ્રાપ્તિ સ્થાન પોતે ઋણ વિદ્યુતભાર, તો આકર્ષણ પ્રકારે હશે. તો બેટા ભૂલતા નહીં, પ્રાપ્તિ સ્થાન ધન હશે તો વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાનથી દૂર તરફ હશે, અને પ્રાપ્તિ સ્થાન ઋણ હશે તો વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાન તરફ હશે. બરાબર છે? બાબત બરાબર યાદ રાખજો બાળકો. ઓકે, લખી લો. અને બેટા છેલ્લે ચોથો મુદ્દો
આ વિદ્યુત ક્ષેત્ર વિશેનો જે બેટા ખ્યાલ છે, બરાબર છે, એ વિદ્યુત ક્ષેત્ર વિશેનો ખ્યાલ વૈજ્ઞાનિક માઇકલ ફેરાડે, રાઈટ છે બેટા, એમણે આપ્યો હતો. જો કે હવે આપણે બેટા ખ્યાલ ન કહી શકીએ કે ભાઈ ખાલી ખ્યાલ છે, તો એવું નથી, બરાબર છે, પણ તમને ખબર છે કે એ એક સચોટ વાસ્તવિકતા છે, બરાબર છે ને, ક્લિયર છે. વિદ્યુતભાર તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય છે, ક્લિયર છે બાળકો. આટલું વિદ્યુત ક્ષેત્ર શીખ્યા પછી હવે આપણે વિદ્યુત ક્ષેત્ર પર આધારિત દાખલાઓ ગણવા માટે તૈયાર છે. દાખલાઓથી આપણી આ થિયરી આપણે એકદમ કોન્ક્રીટ થઈ જશે, મીન્સ કહેવાનો મતલબ કે પરફેક્ટ એનો કોન્સેપ્ટ આપણને ખબર પડી જશે. સ્ટાર્ટ કરીએ તેના આધારિત દાખલાઓ. ચલો બેટા કેટલાક અગત્યના દાખલાઓ ગણીએ. દાખલો નંબર 1 જો શું કહે છે, કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર. ચાલો બેટા આ ઉગમ બિંદુ, કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર 10⁻⁹ કુલમ જેટલો વિદ્યુતભાર છે. તો બેટા અહીંયા એક વિદ્યુતભાર છે Q. ચાલો Qની વેલ્યુ લખું છું 10⁻⁹ કુલમ, આટલો વિદ્યુતભાર છે. બીજો એક વિદ્યુતભાર કેપિટલ Q. ઓકે સમજો બેટા, અહીંયા કેપિટલ Q છે, એ છે ને એના યામ બેટા કહી દીધા છે, આના છે ને બેટા યામ કીધા છે 200 મીટર, એટલે એક્સ અક્ષ પર છે એટલું ક્લિયર છે. ઓકે, જો 311 મીટરના યામ સ્થાને, અચ્છા 311 એટલે સમજો આ 311, અહીંયા એક બિંદુ છે બેટા P જેના યામ છે 311 મીટર. જો બેટા વિદ્યુતભાર બે જ છે, એક વિદ્યુતભાર યામ કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર છે, બીજો કેપિટલ Q છે. આ તો સ્થાન છે, ફક્ત બેટા સ્થાન છે, અહીંયા કોઈ વિદ્યુતભાર નથી, અહીંયા ખાલી સ્થાન છે. હવે એ કહે છે આ સ્થાન પાસે વિદ્યુત ક્ષેત્ર એટલે કે P પાસેનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર, અને તેનો એક્સિયમ 0 છે. વિદ્યુત ક્ષેત્ર 0 નથી, વિદ્યુત ક્ષેત્રનો એક્સિયમ 0 છે, તો કેપિટલ Q નક્કી કરો કેટલો થશે. મસ્ત ક્વેશ્ચન છે બાળકો, બરાબર ધ્યાન આપજો બાળકો. વિદ્યુતભાર છે Q અને કેપિટલ Q ને કારણે P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, એ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક 0 છે બાળકો, તો કેપિટલ Q નક્કી કરો કેટલો થશે, બરાબર. ચલો એક કામ કરો બેટા, P બિંદુ પાસેનું પહેલા વિદ્યુત ક્ષેત્ર શોધો. ઓકે, સૂત્ર પેલું વાપરજો બેટા, KQ/R². જો બેટા આની વાત કરું છું, આ વિદ્યુતભાર છે Q, તેનો સ્થાન સદિશ સદિશ R, આ P બિંદુ, તો P બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે, KQ/R² ઇન્ટુ R કેપ. આ રીતે બેટા, ઓર આમ પણ લખી શકાશે સદિશ E P પાસે K વિદ્યુતભાર Q/R³ ઇન્ટુ સદિશ R. આ સૂત્રનો બેટા ઉપયોગ કરવાનો છે આપણે, બરાબર. તો કેટલી વસ્તુ જોઈશે, એક તો સદિશ R જોઈએ અને બીજું તેનું માન જોઈએ, રાઈટ. તો ચાલો Qને કારણે P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, એટલે આપણને આ એક સદિશ જોઈશે ને બાળકો. ચાલો એ સદિશને નામ આપીએ સદિશ R1. તો સદિશ R1 બાળકો શું થશે, R1 ઉગમ બિંદુ છે, બિંદુથી જ છે, તો તેના સ્થાન 311 મીટર, ક્લિયર છે. ઓકે, પછી બેટા આને કારણે જોઈશે, આને કારણે તો આ જોઈશે ને બેટા, અને સદિશ R2 કહીએ તો સદિશ R2 કેટલો થશે, તો R2 311 નહીં લખતા, કારણ કે આ જે 311 છે એ ઉગમ બિંદુથી હોય, કે ઉગમ બિંદુથી x અંતર 3 y અંતર 1, આપણે તો અહીંયાથી માપવાનું છે, એટલે આ સદિશ R2 એ તમારે મેળવવું પડશે. કઈ રીતે મેળવવાનું છે બાળકો, બરાબર ધ્યાન આપો. જો આને આપણે એક કામ કરીએ, આને સદિશ R છે એમ ધારી લઈએ, સદિશ R છે એમ ધારી લઈએ બેટા. હવે અહીંયા જો સદિશ સરવાળા માટે ત્રિકોણની રીત જો બેટા, અહીંયા જે ત્રિકોણના સરવાળાની રીત જોવાની છે બેટા. અહીંયા જો જે સદિશનો શીર્ષ હોય તે પહેલો સદિશ, એટલે સદિશ R એ પહેલો સદિશ, જેની પૂછ હોય તે બીજો સદિશ, આ બીજો સદિશ, અને જે વધે છે એ બેટા પરિણામી સદિશ. તો આના પરથી આપણને બેટા R2 મળી જશે કે સદિશ R2 ઇઝ ઇક્વલ ટુ સદિશ R1 - સદિશ R. હવે બાળકો જો R1 કેટલું છે, R1 311 માઇનસ, ઓકે સોરી 311 માઇનસ સદિશ R, R કેટલું છે, આ R1, બરાબર, સદિશ R1, R કેટલું છે બેટા, R એટલે Q ના યામ 200, એટલે આ થશે 111 મીટર. યસ, ક્લિયર થયું બેટા.
જોતા રહેજો. તો જો બેટા સદિશ R1 તો સીધું જ છે 3 1 1. સદિશ R2 બેટા 3 1 1 ન લખાય કારણ કે ઉગમ બિંદુથી આ નથી. ઉગમ બિંદુથી હોય તો બેટા સીધા લઈ લેવાય કારણ કે આ ઉગમ બિંદુથી અંતર છે 3, y અંતર y અને z પર અંતર 1. બરાબર, અહીંયાથી નથી. તો એ કેવી રીતે મેળવવાના? આ રીતે બેટા સદિશ સરવાળા માટેની ત્રિકોણની રીતનો ઉપયોગ કરો કે ભાઈ આ પહેલો સદિશ, આ બીજો સદિશ અને પરિણામી સદિશ. તો એના પરથી બેટા R2 મળી જશે કારણ કે R આપણને ખબર છે, આ 2 0 0 એ R છે કારણ કે ઉગમ બિંદુથી 2 xm0 ym0. બરાબર, R2 મળી ગયું. હવે બેટા P પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર લખો. P પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ચાલો, તો P પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર કોને કારણે? Q ને કારણે પ્લસ વિદ્યુત ક્ષેત્ર કેપિટલ Q ને કારણે. બરાબર બાળકો, સૌથી પહેલાં Q ને કારણે, સ્મોલ Q ને કારણે. તો સૂત્ર પ્રમાણે બેટા KQ ડિવાઈડ બાય RQ પર સૂત્ર વાપરું છું. તો R1Q ઇન્ટુ સદિશ R1 પ્લસ હવે K આને કારણે બેટા Q ને કારણે KQ ત્યાંથી અંતર R2 તેનો ઘન ઇન્ટુ સદિશ R2. બાળક ખબર પડી? કે બેટા સામાન્ય કારણ નાખીએ તો એની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9 ઘાત અંદર ગયા. Q કેટલું છે બેટા? 10⁻⁹. બરાબર, ઇન્ટુ સદિશ R1. સદિશ R1 છે બેટા 311, રાઈટ? 311 તેનું મૂલ્ય તો બેટા વર્ગમૂળમાં x વર્ગ y વર્ગ z વર્ગ. યાદ છે ને બેટા? x² + y² + z². 3 નો વર્ગ 9, 9 ને 1 10 ને 1 11. બોલો, ખબર પડી બેટા? અને પાછો તેનો ઘન પ્લસ. સમજાય બેટા? આનું માન 3 1 1 નું માન કેટલું થાય? તો વર્ગમૂળમાં આ છે બેટા સદિશ R1. તો સદિશ R1 નું માન કેટલું થાય? તો વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે વર્ગમૂળમાં 11. આ રીતે. ચાલો, K ની વેલ્યુ બહાર લખાઈ ગઈ છે. Q બેટા શોધવાનો છે. R2 ની વાત કરીએ તો R2 મેળવો બેટા 1 1 1 1 1 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. આ ખબર પડી બેટા? વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે 1 વત્તા 1 વત્તા 1 3 વર્ગમૂળમાં 3 અને તેનો ઘન. યસ, પૂરું. બાળકો જોતા રહેજો. ઇક્વલ ટુ ચાલો હવે બેટા એક કામ કરીએ. એઝ ઇટ છે તેને તેમ એમને એમ રહેવા દો બાળકો, કંઈ નથી કરવું. બરાબર છે? હવે એક કામ કરીએ બેટા, આ જે વિદ્યુત ક્ષેત્ર છે, બેટા આ જે વિદ્યુત ક્ષેત્ર છે એનો ખાલી આપણે એક્સિયમ લાવીએ તો ખાલી એક્સિયમ એટલે બેટા તમારે છે ને એક્સ ઘટકો ધ્યાનમાં લેવા પડશે. આ અને આ ઘટકો ધ્યાનમાં લેવા પડશે. બરાબર, ચાલો એક્સ ઘટક. આ છે ને એક્સ ઘટક લાવો બેટા. આ છે ને કોમન છે, એને છે ને પહેલાં બેટા આની સાથે ગુણો અને પછી આની સાથે ગુણો. બરાબર, એક્સ ઘટક કેટલો થશે? તો 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 10 ની -9 ઘાત. આ કોમન થયું. આ પણ બેટા આવશે. યસ, વર્ગમૂળની અંદર 11 તેનો ઘન. આ બધી કોમન વસ્તુ. હવે તેને 3 સાથે ગુણી નાખો. 3 સાથે. આ થયો ખાલી એક્સ ઘટક, પણ આ પદનો એક્સ ઘટક વત્તા આ પદનો એક્સ ઘટક કેટલો થશે? આ પદનો એક્સ ઘટક. તો આ કોમન વસ્તુ અંદર લઈ જાઓ. 9 ગુણ્યા 10 ની 9 ઘાત. આ એને ગુણો Q સાથે, અને એક સાથે ગુણો. અચ્છા, ભાગ્યા આ કોમન ખરું ને બેટા? √3 તેનો ઘન. અને હવે આને એક સાથે ગુણો. બચ્ચા પાડી ખબર પડી? જો અહીંયા એક્સ ઘટક 3 છે. ચાલો, આ બાબત પહેલાં આને ગુણો અને ભાગો અને પછી 3 ને આપી દો એટલે આ એક્સ ઘટક. પછી આ કોમન છે, ક્યુને ગુણો, √3 અને તેનો ઘન એ બધું લઈ લો અને પછી એક્સ ઘટક સાથે ગુણી નાખો. આ ખાલી બેટા એક્સ ઘટક થયો. સેમ અગર વાય પૂછ્યું હોતે
તો આ પદ આની સાથે ગુણાતે, આની સાથે ભગાતે અને પછી y સાથે ગુણતે, પછી આ પદ q સાથે ગુણો આ ભાગાકારમાં અને પછી આ એક સાથે ગુણો, એવી રીતે y ઘટક. આ ફિલહાલ બેટા આપણને શું મળ્યા? x ઘટક. હવે એણે બેટા એને શું કીધું છે કે p નો x ઘટક, વિદ્યુત ક્ષેત્રનો x ઘટક 0 છે, તો આના બરાબર બેટા 0 મૂકી દો. લખો. ચલો બાળકો ધ્યાન આપજો, આના બરાબર 0 મૂકી દઈએ તો 0 બરાબર હે ને 9. તમે સમજો છો બેટા? આ કેન્સલ થઈ જવાનું છે, આ કેન્સલ બરાબર. 9 તાળી 27 અને કરી નાખીએ બેટા, ડાયરેક્ટ લખીએ 9 તાળી 27 ભાગ્યા વર્ગમૂળમાં 11 તેનો ઘન વત્તા 9 into 10⁻9 into q ડિવાઇડ બાય √3 અને તેનો ઘન. આપણે q શોધવો છે બાળકો, તો 9 into 10⁻9 into q अपॉन √3 તેનો ઘન બરાબર -27 √11 તેનો ઘન 9. જો બેટા આ કાઢીએ છે 9 તાળી 27. ઓકે, સો q બરાબર, q ને કરતા બનાવીએ -3, આ -3 આ પેલી બાજુ જશે એટલે -9, આ પેલી બાજુ ગયા -9 બરાબર. જો સાંભળજો બેટા, ઇન્ટુ આ વર્ગમૂળમાં 3/11, આ 3 ઉપર જશે 11 ને વર્ગમૂળ અને આખાનો પાછો ઘન. સમજાય છે? આને વધારે વ્યવસ્થિત લખીએ તો √3 into 3 divided by 11 વર્ગમૂળ એટલે 1/2 અને તેનો ઘન એટલે 3 into 10⁻⁹ યસ કુલમ. આ બન્યું બેટા વિદ્યુત ભાર q. સોરી, આ q. બાળકો સમજાયું? મસ્ત દાખલો હતો, ખ્યાલ આવી ગયો બરાબર. એટલે આખું સોલ્વ નહીં કરો બેટા, અહીંયા સુધી પહોંચ્યા પછી વિદ્યુત ક્ષેત્રનો ખાલી x ઘટક, આમાંથી ખાલી x ઘટકો લઈ. આ 3 છે ને બેટા, 3 એકલો થોડી ના છે. આ જેટલી બહાર જે ગુણાકારમાં છે, ભાગાકારમાં છે, બધું થશે ત્યારે આ પદનો x ઘટક, પછી આ પદનો x ઘટક, બે ભેગા કરો એટલે વિદ્યુત ક્ષેત્રનો x ઘટક. ક્લિયર? લખી નાખો. ચાલો એક બીજો એક્ઝામ્પલ લઈએ બેટા. એ કહે છે q વિદ્યુતભાર ધરાવતા 4 કણોની નિયમિત પંચકોણના 4 શિરોબિંદુ પર મૂક્યા છે. એક પંચકોણનો બેટા વિચાર કરો. નામ શું? બરાબર. જો બેટા આ રીતના એક પંચકોણ છે, બોર્ડ પર ધ્યાન આપજો બાળકો. આ રીતના એક પંચકોણ છે. પંચકોણના શિરોબિંદુને બેટા નામ આપી દઈએ આપણે ABCDE. ઓકે, હવે q વિદ્યુતભાર ધરાવતા 4 કણોને નિયમિત પંચકોણના 4 શિરોબિંદુ પર મૂક્યા છે. એટલે બેટા ચાલો અહીંયા મૂકી દઈએ q અને q. 1 2 3 4 પંચકોણ છે પણ 4 જ બિંદુ પર મૂકેલા છે. પંચકોણના કેન્દ્રથી તેમના શિરોબિંદુ વચ્ચેનું અંતર a છે. આ પંચકોણનું કેન્દ્ર માની લો બાળકો, આ કેન્દ્ર છે O બરાબર છે. કોઈ પણ શિરોબિંદુ સુધીનું અંતર, આ અંતર બેટા કહે છે a છે બરાબર છે. તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. મસ્ત છે, આ પણ બરાબર જોજો બેટા. તો એક પંચકોણ છે, પંચકોણના 5 શિરોબિંદુ હોય A B C D E હે ને, પણ 4 પર જ વિદ્યુત ભાર મૂકો બેટા, q અને q. સમજાય છે? તો કહે છે આ કેન્દ્ર પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. બસ મસ્ત દાખલો છે બેટા. જો એક કામ કરો બેટા, બરાબર અહીંયા પણ એક વિદ્યુત ભાર મૂકી દો. આ વિદ્યુત ભાર બેટા એક્સ્ટ્રા મૂકી દો બરાબર. q હું તમને અલગથી ડિફાઇન કરી દઉં એને. અહીંયા એક વિદ્યુત ભાર છે બેટા q, આ q, આ વધારાનું છે બરાબર. અહીંયા હું લખું છું વધારાનું બરાબર છે. ચાલો તો શું કર્યું બેટા, ધારો કે E પર વધારાનો વિદ્યુતભાર q મૂકવામાં આવે છે બરાબર છે. ચાલો દરેક શિરોબિંદુ પર રાખેલા વિદ્યુતભારના મૂલ્ય સરખા છે. ધ્યાન દરેક શિરોબિંદુઓ પર
રાખેલા વિદ્યુત ભારોના મૂલ્યો સમાન છે, ઉપરાંત શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર પણ સમાન છે. બરાબર છે. જો બેટા ક્યુ 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 અને દરેકથી કેન્દ્રથી અંતર બેટા એ થી અંતર, બી થી અંતર, સી થી અંતર બધા સમાન એમ એ છે. બરાબર છે. તેથી EA is equal to EB is equal to EC is equal to ED. બટ પર ધ્યાન આપજો બાળકો. ED is equal to EE. આ બધા વિદ્યુત ક્ષેત્ર એને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર B C D E બધા વિદ્યુત ક્ષેત્ર સમાન. અને કેટલા હશે બેટા? KQ ડિવાઇડેડ બાય A સ્ક્વેર. જે બેટા હું આની વાત કરું છું, સાંભળજો મિત્રો, સાંભળજો. ચલો, એને કારણે વિદ્યુત ક્ષેત્ર આમ હશે, આ એને કારણે. બીને કારણે બેટા તે આમ હશે. બરાબર. પછી સીને કારણે બાળકો તે આમ હશે. ડીને કારણે આ રીતે. બરાબર, આ રીતે. અને ઈને કારણે વિદ્યુત ક્ષેત્ર બેટા આ રીતના હશે. બાળકો સમજાયું? આ રીતે બાળકો આ છે બધા વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે. આ વિદ્યુત ક્ષેત્ર બેટા EA, યસ EA, EB, EC, ED અને આ EE. અને તેમના મૂલ્ય બેટા KQ ડિવાઇડ બાય R સ્ક્વેર. કોઈ પણ એકનું મૂલ્ય લખી નાખો. આ રીતના છે. સર આકૃતિની સમમિતિ પરથી એટલું તો ખબર પડી જાય છે કે આનું પરિણામ 0 છે. યસ. આકૃતિની સમમિતિ પરથી સદિશ EA પ્લસ સદિશ EB પ્લસ સદિશ EC પ્લસ સદિશ ED પ્લસ સદિશ E બેટા સરવાળો 0 થશે. આનું પરિણામ બેટા 0 જ આવે. આનું પરિણામ 0 જ આવે. બેટા યાદ રાખવાનું છે તમારે કે જો સદિશોના મૂલ્ય સરખા હોય અને કોઈ પણ બે સદિશ વચ્ચે રચાતો કોણ, સદિશોના મૂલ્ય બેટા સરખા અને કોઈ પણ બે સદિશ વચ્ચે રચાતો ખૂણો બરાબર છે. જો એક સમાન 90 નથી બેટા, ધ્યાન રાખજો. આ તો તમને દેખાય છે, ખરેખર 90 નથી. બરાબર છે. આ છે ને 1 2 3 4 5 6 એટલે દરેક બે વચ્ચે રચાતો ખૂણો બેટા 60 ડિગ્રીનો હશે. કોઈ પણ આકૃતિ બેટા પરફેક્ટ નથી એટલા માટે. બરાબર. 1 2 3 4 5 6 360 ને બરાબર બેટા 6 સરખા ભાગ થયા છે. બરાબર છે. ધ્યાન રાખજો, હું લખું છું નોંધ. જો દરેક સદિશોના મૂલ્યો સમાન તેમજ કોઈ પણ બે સદિશોની વચ્ચે રચાતો કોણ, વચ્ચે રચાતો કોણ પણ સમાન. અહીંયા કેટલું છે બેટા? 60 ડિગ્રી છે. તો સદિશોનું પરિણામી સદિશ શૂન્ય સદિશ મળે. શૂન્ય સદિશ મળશે. આ નોંધી બેટા યાદ રાખજો. હા તો બાળકો આપણે શું શીખ્યા? સદિશ EA પ્લસ સદિશ EB
प्लस सदिश EC प्लस सदिश ED। अच्छा, और एक बाकी प्लस सदिश EE। आ बेटा 0 है। तो बेटा लखी शकाशे सदिश EA प्लस सदिश EB प्लस EC प्लस ED इज इक्वल टू सदिश EE। लखाय बेटा आ रीते लखाशे અને પેલી બાજુ બે લખાશે આ રીતે। સર હમણાં તો આટલું જ જોયું છે। આપણે વિદ્યુતભાર ક્યાં હતા બેટા? A B C અને D, આ 4 પર જ હતા, એટલે આ 4 જ વિદ્યુત ક્ષેત્ર આવવાના હતા। તો એમનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરાબર છે, એનો અર્થ શું થયો બેટા? તેથી A B C અને D પર રાખેલા વિદ્યુતભાર Q ને લીધે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, પરિણામી આ બેટા પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ E પર રાખેલા Q વિદ્યુતભાર ને લીધે મળતા, બોર્ડ પર જોજો બાળકો, મળતા વિદ્યુત ક્ષેત્ર ના મૂલ્ય બરાબર, જોજો બાળકો, આના બેટા મૂલ્ય બરાબર છે ને, એના મૂલ્ય બરાબર માઇનસ છે ને, મૂલ્ય બરાબર પણ તેનાથી વિરુદ્ધ દિશામાં હશે, વિરુદ્ધ દિશામાં મળશે। ચાલો ખબર પડી ગઈ? જો બેટા, તો આનો અર્થ શું થાય? આનો અર્થ શું થાય? જો આ રીતે બાળકો આપણે પંચકોણ બનાવી દઈએ અને A B C D E, તો E પર જ ખાલી વિદ્યુતભાર મૂકો, જેની પર નથી મૂકવાનું છે તેની ઉપર જ બેટા મૂકો, અને આ તેનું કેન્દ્ર। તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે બેટા? તો એ વિદ્યુત ક્ષેત્ર આ રીતે આવશે બાળકો, આ રીતે આવશે। આ વિદ્યુત ક્ષેત્ર કયું દીકરા? આ વિદ્યુત ક્ષેત્ર E ને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર। આપણે શું કરવાનું બેટા? પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ આની ઓપોઝિટ ડાયરેક્શનમાં, એટલે મીન્સ કે આનો વિરોધી, આનો વિરોધી એટલે બાળકો આ રીતે, આ રીતે એનો વિરોધી, બરાબર છે? એટલે આ થશે સદિશ EA પ્લસ સદિશ EB પ્લસ સદિશ EC પ્લસ સદિશ ED, આ થશે આનો બરાબર। અને નીચે લખી દઈએ આપણે, બરાબર? આ છે વિદ્યુત ક્ષેત્ર EE, તેની ઓપોઝિટ ડાયરેક્શન। આપણો જવાબ આ છે। એટલે બધા મેળવવાની જરૂર નથી, E પર વિદ્યુત ક્ષેત્ર, E પર વિદ્યુતભાર મૂકો, તેનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી નાખો, અને એની ઓપોઝિટ ડાયરેક્શનમાં, એટલે કે તેનો વિરોધી। આ શું છે બેટા? નો વિરોધી, એનો વિરોધી શોધી કાઢો બેટા, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જાય। ખબર પડી ગઈ? થર્ડ છે બેટા, જો સાંભળો, 4 વિદ્યુતભારો, એક જ મિનિટ ડ્રો કરી દઉં છું પહેલાથી, આ રીતના છે બેટા 4 વિદ્યુતભારો પ્લસ Q અને માઇનસ Q ની અનુક્રમે ચોરસના શિરોબિંદુ A B C D પર, આ A B C D પર મૂકેલા છે। ચોરસની બાજુની લંબાઈ A છે, ચોરસ એની બાજુની લંબાઈ એ બેટા A છે। તો ચોરસના કેન્દ્ર પર પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી। ચોરસનું કેન્દ્ર બેટા આ થશે ચોરસનું કેન્દ્ર। તો ચોરસના કેન્દ્ર પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર નક્કી કરો, બરાબર? ચાલો જો બેટા, દરેક
શિરોબિંદુ પર રાખેલા વિદ્યુતભાર ના મૂલ્યો સમાન દરેક વિદ્યુતભારો પર દરેક શિરોબિંદુ પર રાખેલા વિદ્યુતભારના મૂલ્ય સમાન તથા શિરોબિંદુઓથી ચોરસના કેન્દ્ર સુધીના અંતર પણ સમાન है ना बेटा आ अंतर पण समान ये भी कह दो बेटा अंतर कितना थशे ए बेटा आ ए तो पाइथागोरस यूज करो बेटा एटले आ आखू थाय √2a आखू तो खबर पड़तुं हशे बेटा ए वर्गमूळमां a² + a² એટલે બે વખત a² तो √2a એટલે ખાલી बेटा અડધું જ નક્કી કરીએ ને તો /2 એટલે આ થશે a/√2 बराबर है सुधीना अंतर अँ लखी दो बेटा a/√2 पण समान बराबर है तेथी लखी शकाशे बेटा EA = EB = EC = ED दरेकना मूल्य बेटा एक सरखा अने मूल्यनी किंमत थशे KQ / a/√2 तेनो वर्ग एटले KQ/a² અને 2 પર આ ખબર પડી બેટા a² √2 નો વર્ગ થશે 2 અને ઉપર જતો 2KQ / a². બરાબર દિશા જોઈ લેવી છે બેટા દિશા જોઈ લેવી છે EA ક્યાં આવશે જે બેટા પ્લસ છે એટલે આ તરફ આવશે આ EA થયું EC જો બેટા માઈનસ છે તો એકમ ધન મૂકશું તો આકર્ષણ એટલે આમ જ આવશે મેં તમે ત્યારે પણ આગળ પણ બતાવ્યું બેટા ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભારથી દૂર હોય અને ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુતભાર તરફ હોય એટલે આ ઋણ વિદ્યુતભાર તરફ એટલે આ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર બેટા આ રીતે જ આવશે બરાબર આ કોનું લખ્યું બેટા સાંભળજો આ વિદ્યુત ક્ષેત્ર એનું અને આ સીનું બરાબર આવો બેટા આવો હવે બીનું વિદ્યુત ક્ષેત્ર આપણા ધન એટલે બેટા આ તરફ આવશે આ ધન અને આ પણ બેટા આ તરફ જ છે આ ઋણ છે બેટા ધન છે બીનું વિદ્યુત ક્ષેત્ર ધન એટલે બેટા દૂર તરફ આ બીનું વિદ્યુત ક્ષેત્ર ડીનું વિદ્યુત ક્ષેત્ર એ પણ નેગેટિવ છે તો નેગેટિવ તરફ જ આવશે બરાબર આ છે ડીનું વિદ્યુત ક્ષેત્ર આ રીતના છે જો બેટા યાદ રાખો ધન વિદ્યુતભાર હોય બેટા તો તેનું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાનથી દૂર હોય આમ હોય અને ઋણ વિદ્યુતભાર હોય તેનું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાન તરફ હોય બેટા આ વસ્તુ ભૂલતા ધ્યાન રાખજો સમજાય છે હવે એક કામ કર સર એ અને EC તો એક જ દિશામાં છે તો એનું પરિણામ શોધી કાઢો બેટા EA અને EC નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરાબર એને કહીએ E' તો E' એટલે બેટા EA પ્લસ EC બંને એક જ દિશામાં છે સદિશો એક જ દિશામાં હોય તો તમે સદિશ સરવાળો અદિશની જેમ કરી શકાય સમજાય ગયું બેટા એટલે લખી શકાશે 2 વખત 2KQ / a². કારણ કે EA અને EC બંનેના મૂલ્ય સરખા જ છે ED બે સરખા છે તો 2 વખત ગુણી નાખવાના બેટા એટલે આ વેલ્યુ થશે 4 ટાઈમ્સ KQ / a². ખબર પડી બેટા સેમ થિંગ ED અને EB અને ED નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E = શું લખશો બેટા ફરીથી પેલી બાજુ B પ્લસ ED B અને D બેટા એક જ બાજુ છે ફરીથી બેટા 2 વખત 2KQ / a². આ વેલ્યુ 2 વખત તો એ પણ થશે એ જ બેટા 4KQ / a². આ E'. અહીંયા સુધી ખબર પડી બેટા અચ્છા હવે જો ધ્યાન આપજો બેટા આ ચોરસ આ તેનું કેન્દ્ર E' આમ આવ્યું બેટા
ई डबल डैश आम आव्યું અને બે વચ્ચે રચાતો કોણ 90 ડિગ્રી છે બેટા, તો પરિણામ આમ આવશે, આ થશે ઈ. બરાબર છે? ચાલો મેળવીએ બેટા હવે ઈ લખી નાખો. જો બાળકો હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ફાઇનલી શું થશે બાળકો? E ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ E ડેશ સ્ક્વેર પ્લસ E ડબલ ડેશ સ્ક્વેર. પાયથાગોરસ જ લાગશે ને બેટા, કારણ કે થીટા 90 ડિગ્રી છે, π/2 છે. બરાબર. હવે E ડેશ અને E ડબલ ડેશના મૂલ્ય સરખા છે બેટા, હે ને? તો બે વખત એટલે થશે √2 ઇન્ટુ E ડેશ. બરાબર. બે વખત E ડેશ સ્ક્વેર, તો √2 ઇન્ટુ E ડેશ. √2 E ડેશની વેલ્યુ બેટા કમ્પ્લીટ તૈયાર છે, 4 ટાઈમ્સ KQ અપોન A સ્ક્વેર. આવી ગયું. અને દિશા ક્યાં હશે? જો બેટા દિશા અહીંયા મેં મેન્શન કરી છે, એટલે આ A કહીએ, B કહીએ, C અને D. તો AB ને લંબ નીચેની તરફ, AB ને લંબ નીચેની બાજુ A. ओके, लखी नाखो. चलो बेटा, और एक જોઈએ नंबर 4. जो શું કહે છે? એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમ જેટલી તીવ્રતાવાળા સમાન વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલું ગુરુત્વમુક્ત અવકાશમાં પતન કરે છે. લાખો સાંભળજો બેટા, એક વિદ્યુત ક્ષેત્ર તૈયાર કરીએ. આ નીચેની પ્લેટ છે ને બેટા ધન વિદ્યુત ભારિત છે, અને ઉપરની પ્લેટ ઋણ વિદ્યુત ભારિત છે. બે પ્લેટ છે આ રીતના બેટા, બે પ્લેટ. બરાબર છે? સાંભળજો બેટા, આ એક પ્લેટ, આ એક પ્લેટ. બેટા વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ હોય, હંમેશા યાદ રાખજો, ધનથી ઋણ. મેં તમે કીધું ધનમાંથી બેટા ઉદ્ભવે અને ઋણની અંદર આવે છે, હે ને? આ બધી વસ્તુ આપણે સમજાય બેટા. ધન હોય આમ આવે, ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર આમ છે, ધનથી ઋણ. અહીંયા બતાવ્યું છે આ વિદ્યુત ક્ષેત્ર. સમજાઈ ગયું? અને બેટા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એને આપી દીધું છે, એ છે 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. તો ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમ જેટલી તીવ્રતાવાળા સમાન વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલું પતન કરે છે. ચાલો બેટા આની અંદર ઇલેક્ટ્રોન મૂકો. જોઈએ આ મૂકું ઇલેક્ટ્રોન. તમને ખબર છે બેટા ઇલેક્ટ્રોન પર વિદ્યુત ભાર છે -Q. બરાબર છે? હવે સાંભળજો બેટા, હવે સાંભળજો. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ઉપરની બાજુ, હે ને? ધ્યાન આપજો બાળકો, ધ્યાન આપજો. આ વિદ્યુત ક્ષેત્ર છે ક્યાં? તો કે ઉપરની બાજુ, રાઈટ? આની અંદર એક વિદ્યુત ભાર મૂક્યો છે, ઇલેક્ટ્રોન. એનો વિદ્યુત ભાર છે બેટા. તમને ખબર છે વિદ્યુત ક્ષેત્રની અંદર તમે વિદ્યુત ભાર મૂકો છો. અત્યારે આપણે શીખ્યા બેટા, વિદ્યુત ક્ષેત્ર હોય તેની અંદર વિદ્યુત ભાર મૂકો તો તેની પર વિદ્યુત બળ લાગે. સૂત્ર બેટા મેં તમને આ ભણાવ્યું, F = EQ. યાદ કરો. કઈ રીતે? જો વિદ્યુત ક્ષેત્ર શું છે સર? વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત બળ છે. વિદ્યુત બળ છે, યાદ કરો. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ એટલે જ વિદ્યુત ક્ષેત્ર. તો Q વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે એના પરથી બેટા સૂત્ર બનાવ્યું હતું. સો આ સૂત્ર બેટા બહુ અગત્યનું છે, ભૂલતા નહીં. બરાબર છે? સદિશ F = સદિશ E × Q. બચા પાટી બરાબર ધ્યાન આપજો. તો બેટા ધ્યાન આપો બેટા. તો આ વિદ્યુત ક્ષેત્રની અંદર તમે એક ઇલેક્ટ્રોન મૂકો છો, બરાબર? તો આપણે વિદ્યુત બળ લાગશે બેટા સદિશ F. F = સદિશ E × Q. ધ્યાન આપો બેટા. Q ની જગ્યાએ લખીશું -E ઇલેક્ટ્રોન માટે બેટા, है ना? तो सदिश F = सदिश E × Q ની જગ્યાએ -E મૂકો બાળકો, -E. એટલે બળનું મૂલ્ય E × E. આ ફક્ત બેટા મૂલ્ય E × E આટલું બળ લાગશે. ક્યાં લાગશે? તો બળની દિશા વિદ્યુત ક્ષેત્રની માઇનસ ઉલટી દિશા. માઇનસ છે બેટા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા.
વિરુદ્ધ દિશામાં બળની દિશા હશે. ખબર પડી જ જાય બેટા. તો વિદ્યુત ક્ષેત્ર ઉપર છે તો ઇલેક્ટ્રોન પર બળ લાગશે નીચેની તરફ અને બળનું મૂલ્ય હશે E × E. સમજાય છે બેટા? અહીંયા ગુરુત્વ પ્રવેગ નથી વર્તાતું, ગુરુત્વ પ્રવેગ નથી એટલે અહીંયા છે ને નીચે તરફ બેટા એનું પોતાનું વજન બળવાળી વાત કરશું ને તો વજન બળ નથી લાગતું. સો પ્લીઝ એ વજન બળ નહીં બતાવતા. ગુરુત્વ મુક્ત અવકાશ છે, બરાબર? એટલે ખાલી બેટા વિદ્યુત બળ લાગે છે. હવે ઇલેક્ટ્રોન પર નીચે તરફ બળ લાગે એટલે બળની દિશામાં એ ગતિ કરી જશે, પ્રયોગી ગતિ કરશે. સમજાય છે? અને એ કહે છે એ આ રીતે અંતર કાપે છે 1.5 સેન્ટીમીટર. ચાલો, બહુ સરસ, બરાબર. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તેટલું જ રાખીને દિશા ઉલટાવવામાં આવે છે. ફરીથી કંઈક નવું સાંભળજો બેટા. વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાઈ નાખે એટલે ઉપરની પ્લેટ ધન વિદ્યુત ભારિત બનાવી દો અને નીચેની પ્લેટ ઋણ વિદ્યુત ભારિત કરો. તો બોલો વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે બેટા? હવે નીચેની બાજુ આમ હશે વિદ્યુત ક્ષેત્ર. મૂલ્ય આટલું જાળવી રાખજો, મૂલ્ય નથી બદલવું, ખાલી દિશા બદલો. અને કહે છે આની અંદર હવે પ્રોટોન મૂકવામાં આવે છે. પ્રોટોન બેટા, ચાલો P મૂકી દઈએ. આ P નો અર્થ કરજો પ્રોટોન. બેટા પ્રોટોન અંદર મૂકવામાં આવે છે. પ્રોટોન બેટા આની અંદર પ્રોટોન મૂકવામાં આવે છે. अब प्रोटॉन पर बेटा विद्युत भार है. यस, प्रोटॉन पर विद्युत भार है बेटा Q = +E, धन विद्युत भार है. હવે ધન વિદ્યુત ભાર પર બળ ક્યાં લાગશે? તો જોજો સદિશ F = સદિશ E × Q. બોર્ડ પર ધ્યાન આપજો બેટા. Q ની વેલ્યુ +E મૂકીએ તો વિદ્યુત બળ = સદિશ E × Q ની જગ્યાએ લખો બેટા +E. તો મૂલ્ય કેટલું થયું બેટા? E × E. મૂલ્ય E × E. દિશા કઈ થઈ? તો દિશા વિદ્યુત ક્ષેત્ર પ્લસ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા. દિશાની વાત કરીએ તો આપણે લખીશું વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. સમજાય છે? તો યાદ રાખો હંમેશા ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે. તો ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગે. સમજાઈ ગયું? અચ્છા, તો આની પર ક્ષેત્ર નીચે તરફ છે, બળ નીચે લાગશે, બળનું મૂલ્ય H E × E. હવે તમને ખ્યાલ આવી ગયો હશે બેટા કે શા માટે ક્ષેત્રની દિશા ઉલટાવી. ક્ષેત્રની દિશા પહેલાં ઉપર હતી એને નીચે કરી. જો ઉપર રાખતી ને તો આ નીચે નહીં આવતે, બરાબર છે? ધન વિદ્યુત ભાર ક્ષેત્રની દિશામાં એટલે ઉપર જતો રહેતે. મારે નીચે મુક્ત કરાવવું છે, રાઈટ? એટલા માટે આપણે દિશા ઉલટાવી નાખી. હવે વાંચો શું કહે છે. હવે કહે છે તેમાં પ્રોટોન પણ આટલું જ પતન કરે છે. એટલે આ બંને કેસમાં સરખું જ છે. આ જો આ વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર બંને કેસમાં બેટા સરખું જ છે. ઓકે, તો કહે છે તો આ માટે બંને લીધેલ સમય ગણો. આ માટે બંને લીધેલ સમય ગણો. ઓકે, ચાલો જોઈએ. ચાલો બેટા બોર્ડ પર જોજો, બરાબર ધ્યાન આપજો. જો પહેલાં બેટા બળની વાત કરીએ. ઇલેક્ટ્રોન પર પહેલાં ઇલેક્ટ્રોનની વાત કરીએ બેટા. લાગતું બળ F = E × E. બરાબર? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ફિક્સ, E નું મૂલ્ય ફિક્સ એટલે અચળ. અચળ બળ લાગે છે માટે પ્રવેગી ગતિ કરશે. માટે અચળ પ્રવેગી ગતિ કરશે. બળ અચળ છે બેટા, અચળ પ્રવેગી ગતિ કરશે એટલે વેગ સમય સાથે વધશે. ચાલો, પ્રવેગ કેટલો હશે? પ્રવેગ F/m. તો A = E × E/me. me એટલે બેટા ઇલેક્ટ્રોનનું દળ. રાઈટ છે બેટા? ઇલેક્ટ્રોનનું દળ મળી ગયું, બરાબર? અચળ પ્રવેગ છે બેટા, આ બધી વેલ્યુ ફિક્સ છે એટલે પ્રવેગ અચળ. અચળ પ્રવેગી ગતિને બેટા સમીકરણ વાપરીએ તો y = v0t + 1/2 at². રાઈટ છે બેટા? મુક્ત પતન કરતી વસ્તુ માટે પ્રારંભિક વેગ 0 છે બેટા. સો y = 1/2 a ની વેલ્યુ મૂકી દઈએ E × E/me × t². આમાંથી બેટા t² ને કરતા બનાવીએ તો 2yme e અને e 2yme upon e into e. So beta t is equal to वर्गमूल में 2y
me e into e. આ સૂત્રમાં બેટા જરૂરી કિંમત મૂકીને તમે જવાબ લઈ આવજો. બરાબર. 2 વાયની વેલ્યુ બેટા 1.5 સેન્ટીમીટર છે, તો પ્લીઝ બેટા એને પહેલાં તો મીટરમાં કન્વર્ટ કરી લેજો. 10⁻² મીટર. બરાબર. ઇલેક્ટ્રોન દળની વાત કરીએ બેટા, લખી આપું. ઇલેક્ટ્રોન દળ છે 9.1 × 10⁻31 kg થાય. વિદ્યુત ક્ષેત્ર બેટા આપેલું છે, SI છે, અને ઈની જ્યાં સુધી વાત છે, ઈની વેલ્યુ છે 1.6 × 10⁻19 કુલમ. આટલું આમાં કિંમત મૂકો એટલે તમને ઇલેક્ટ્રોન માટે બેટા સમય મળી જશે. પ્રોટોનની ગણતરી પછી કરીએ. બરાબર, સાંભળજો. હવે આગળ જોઈએ બેટા, પ્રોટોનની વાત કરીએ. પ્રોટોન માટે બરાબર છે, ટીપી લખી દઈએ બેટા. તો ટીપી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ઓફ, જો બેટા 2 વાય બંનેમાં કોમન છે એટલે વાય જ હશે. બરાબર. ત્યાં માસ ઓફ ઇલેક્ટ્રોન હતું બેટા, અહીંયા માસ ઓફ પ્રોટોન કરી નાખો, ડિવાઈડ બાય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ જ, અને ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર પણ બેટા એ જ છે જેટલો પ્રોટોનનો હોય. અહીંયા તમને ખાલી માસ ઓફ પ્રોટોન બેટા જરૂર પડશે 1.67 × 10⁻27 kg. આ બેટા લખજો. બરાબર. એટલે તમને ટીપી પર મળી જશે. એક વસ્તુ છે બેટા, અહીંયા ટી છે એ દળ પર આધારિત છે, બાકી બધું કોન્સ્ટન્ટ જ છે બેટા. જો વાય કોન્સ્ટન્ટ, ઈ કોન્સ્ટન્ટ, ઈ સ્મોલ ઈ કોન્સ્ટન્ટ, આ બધા અચળાંક જ છે બરાબર. હા, તો લખી શકાય કે ટી ચાલે છે એટલે જેનું દળ વધારે હશે તે વધારે સમય લેશે. જેનું દળ વધારે તે વધુ સમય લેશે. ખબર પડે બાળકો? આ તો ધીમેથી ગતિ કરશે બેટા. વધુ સમય ગતિ કરશે મીન્સ ધીમેથી ગતિ કરશે. બરાબર છે. તમને ખબર છે બેટા, પ્રોટોન ભારે છે. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં વધારે છે. બરાબર. એટલે તેથી તે વધારે સમય લેશે. ટાઈમ ટેકન બાય પ્રોટોન ઇઝ ગ્રેટર દેન ટાઈમ ટેકન બાય ઇલેક્ટ્રોન. ભારે વસ્તુ ધીરે ધીરે ગતિ કરશે નહીં, અને હલકી વસ્તુ ઝડપથી ગતિ કરશે. થોડું ઓકવર્ડ લાગે. ભારે વસ્તુ હશે એ કેવી હશે બેટા? ધીરે ધીરે ગતિ કરશે, અને હલકી વસ્તુ ઇલેક્ટ્રોન ઝડપથી ગતિ કરશે. હકીકતમાં એ જ છે. બરાબર. લખી જો બાળકો ધ્યાન આપો. અહીંયા શું હતું? ખાલી વિદ્યુત ક્ષેત્ર હતું. બરાબર. બાળકો જોજો ધ્યાન આપજો, મજા આવશે. વિદ્યુત ક્ષેત્ર હતું બેટા, નોટ ઝીરો. વિદ્યુત ક્ષેત્ર હતું. 2 પ્લેટ હતી. આ 2 પ્લેટ, એક ધન વિદ્યુત બાઇટ અને એક ઋણ વિદ્યુત બાઇટ, એટલે વિદ્યુત ક્ષેત્ર હતું. ધનથી ઋણ, આ રીતે વિદ્યુત ક્ષેત્ર હતું. પણ ગુરુત્વીય ક્ષેત્ર નહીં હતું. બરાબર. એ ઝીરો હતું. આ એક વિકલ્પ હતો. હવે હું તમને એમ કહું બેટા, વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે પણ ગુરુત્વીય ક્ષેત્ર નથી ઝીરો. બરાબર. એટલે આ સ્થિતિમાં જે તમે ઇલેક્ટ્રોન મૂકતા બેટા, તો એ ઇલેક્ટ્રોન પર વિદ્યુત બળ લાગતું E × E, વજન બળ નહીં. પણ હવે જો વિદ્યુત ક્ષેત્ર ન હોય તો ઇલેક્ટ્રોન પર વજન બળ લાગશે, વિદ્યુત બળ નહીં. વજન બળ સમજ પડી ગઈ તમને કે ભાઈ ખાલી વજન બળ લાગે? વજન બળ લાગે બેટા તો જે પ્રવેગ છે એ પ્રવેગ તમારો G થશે. બરાબર. જો કે નીચે તરફ એટલે તમે લખી પણ શકો -G, કોઈ ઇશ્યુ નથી. બરાબર છે. સમજાઈ ગયું? તો આ કેસમાં બેટા શું થાય ખબર છે? મુક્ત પતન કરતી વસ્તુ માટે y બરાબર ½ at². જો બેટા પ્રારંભિક વેગ તો અહીંયા પણ મેં 0 લીધો છે. મજા આવે એવું છે, ધ્યાન રાખજો. તો t = 2y / a વર્ગમૂળમાં. ઓકે. બહુ બધું તમે બેટા મૂલ્ય લખો. 2y / a ની જગ્યાએ g લખો. બરાબર. g ખાલી મૂલ્ય લખ્યું છે બેટા, ખાલી મૂલ્ય લખ્યું છે એટલે બેટા મેં નિશાની નથી મૂકી. બરાબર. એટલે નિશાની નથી મૂકી જી. બરાબર. તો અહીંયા જો સમય છે બેટા, સમય દળ પર આધારિત જ નથી. એમ દળ, સમય દળ પર આધારિત નથી. એટલે શું? બંને એક સાથે જ ગતિ કરશે. બંને સાથે જ, એટલે કે ઇલેક્ટ્રોન માટે લાગતો સમય અને પ્રોટોન માટે લાગતો સમય સરખો જ હતો. કદાચ તમે પણ એમ વિચારતા હશો કે ભારે વસ્તુ ઝડપથી પહોંચી જશે અને હલકી વસ્તુ ધીરે ધીરે ગતિ કરશે. બરાબર છે. પણ એવું ખોટું છે. ફક્ત ગુરુત્વીય ક્ષેત્ર જ હાજર હોય, ફક્ત ગુરુત્વીય ક્ષેત્ર છે. તો એવા કિસ્સામાં જે નીચે પહોંચવા માટે, જમીન સુધી પહોંચવા માટે લાગતો જે સમય છે એ સમય બેટા, એ સમય દળ પર આધાર રાખતો જ નથી. એટલે ભારે વસ્તુ હોય કે હલકી વસ્તુ હોય એ સાથે જ જમીન પર પહોંચે છે. ગેલેલિયોએ પણ આ ભૂલ કરી. ગેલેલિયોએ પણ વિચારેલું હતું કે ભાઈ ભારે વસ્તુ પહેલાં પહોંચી જશે અને હલકી વસ્તુ પછી આવશે, પણ ખરેખર એવું નથી હોતું.
સમય દળ પર આધારિત નથી હોતું, બંને એક સાથે જ જમીન પર પહોંચશે. બરાબર છે. આવા કેટલાક પ્રયોગો માટેનો વિડીયો બતાવેલો છે, વિડીયો જોજો, તમને મજા આવશે. ઓકે, તો બાળકો આની સાથે બરાબર છે આજનો આ વિડીયો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ઓર કંઈક નવું ઇન્ટરેસ્ટિંગ લઈને આવશું. ત્યાં સુધી વાંચતા રહો. થેન્ક યુ વેરી મચ.